નંબર 17 અને 18 અધ્યાય બીજો પાના નંબર 45 અવિનાશી તુ તદ્વિધિ અવિનાશી તુ તદ્વિધિ અવિનાશી તુ તદ્વિધિ અવિનાશી તુ તદ્વિધિ येन सर्वमिदं ततं येन सर्वमिदं ततः येन सर्वमिदं ततं येन सर्वमिदं ततः अविनाशी तु तद्विधि येन सर्वमिदं ततं અવિનાશી તુ તદ્વિધિ येन सर्वमिदं તતં विनाशमव्ययस्य વિનાશમવ્યયસ્ય विनाशमव्ययस्य વિનાશમવ્યયસ્ય न कचित् कर्तुमर्हति ન કાચિत् કર્તુર્મહર્ષિ न कचित् कर्तुमर्हति ન કાચિत् કર્તુર્મહર્ષિ विनाशमव्ययस्य न कचित् कर्म कर्तुमर्हति ન કાચિत् કર્તુર્મહર્ષિ विनाशमव्ययस्य न कचित् कर्तुमर्हति अविनाशी तु तद्विधि येन सर्वमिदं ततं विनाशमव्ययस्य न कचित् कर्तुमर्हति અવિનાશી તુ તદ્વિધિ येन सर्वमिदं ततं વિનાશમવ્યયસ્ય ન કાચિत् કર્તુર્મહર્ષિ अंतवंत इमे देहा अंतवंत इमे देहा અંતવંત ઇમે દેહ नित्य चोक्त शरीरिण નિત્ય શુક્તા શરીર नित्य शोक्त शरीरिणे નિત્ય શુક્તા શરીર अंतवतो इमे देहा नित्य शोक्त शरीरिणे ભવંત ઇમે દેહ નિત્ય શુક્તા શરીર अंतवंत इमे देहा नित्य शोक्ता शरीरिणे अनासीनो प्रमेयस्य અનાશીનો પ્રમેયસ્ય अनासीनो प्रमेयस्य અનાશીનો પ્રમેયસ્ય तस्माद्युत्यस्व भारत તસ્માદ્યુદ્ધસ્વ ભારત तस्माद्युध्यस्व भारत अनासीनो प्रमेयस्य तस्माद्युत्यस्व भारत તસ્માદ્યુદ્ધસ્વ ભારત अंतवंत इमे देहा नित्यस्योक्ता शरीरिण अनासीनो प्रमेयस्य तस्माद्युच्यस्व भारत અંતવંત ઇમે દેહ નિત્ય શુક્તા શરીર અનાશીનો પ્રમેયસ્ય તસ્માદ્યુદ્ધસ્વ ભારત अंतवत्त इमे देहा
नित्यसुक्ता शरीरिण अनासीनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत नित्यसुक्ता शरीरिण अनासीनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत। હવે 17-18 એક સાથે અવિનાશી તુતદ્વેદે येन सर्वमिदं ततं विनाशं मौल्यस्यास्य न काचित् कर्तुमर्हति अन्तमे देहा नित्यसुक्ता शरीरिण अनासीनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत तस्माद्युध्यस्व भारत। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। अंतवंत इमे देहा नित्यसुक्ता शरीरिणे अनासीनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું 73મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયુગના બીજા અધ્યાયના 17મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। કઈ વાત હતી? તો કે નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત વ્યાપ્ત છે। આ અવિનાશીનો વિનાશ કોઈ પણ કરી શકતું નથી એમ ભગવાને તત્વજ્ઞાન સમજાવતા અર્જુનને આ વાત કીધી। આ તત્વજ્ઞાન ભગવાને ગાયેલું છે। અત્યારે જે ભગવાનના મુખારવિંદમાંથી બીજા અધ્યાયના 11મા શ્લોકથી આ ભગવાનની વાણી શરૂ થઈ છે। એટલે આ તત્વજ્ઞાન કેવું છે? તો કે આ તત્વજ્ઞાન ગાયેલું છે, અર્જુન અને ભગવાનનો સંવાદ છે એમ। આ તત્વજ્ઞાન ગાયેલું હોવાથી તેને ગીતા કહેવામાં આવે છે। ગીતા નામ કોના ઉપરથી પીડ્યું? તો કે ભગવાન અને અર્જુને એના સંવાદ રૂપે ગાયેલું છે, તેથી આ ગ્રંથનું નામ ગીતા પડ્યું છે। તેમાં ધર્મ, ભક્તિ અને જીવનના સિદ્ધાંતો ભગવાને ગાયેલા છે। ભગવાને આ ગ્રંથમાં શું ગાયું? તો કે જીવનના જે સિદ્ધાંતો છે તે ગાયા, ધર્મના, ભક્તિના, અધ્યાત્મના, જીવન વ્યવહારના જે કાંઈ સિદ્ધાંતો બધા છે એ ભગવાને ગાયા છે, તેથી એને ગીતા કહેવામાં આવે છે। આ ધર્મો અને સિદ્ધાંતો કોણે ગાયા? તો કે સદગુણ ઐશ્વર્યયુક્ત ભગવાને ગાયા। આ બધું કોણે ગાયું? તો કે ભગવાને ગાયા। તેથી શ્રીમદ ભગવદ્ ગીતા તેમનું નામ પડ્યું। ભગવાનના મુખારવિંદમાંથી વાણી જે ધર્મ, અધ્યાત્મ અને ભક્તિના સત્ય સિદ્ધાંતો અર્જુનને જે કીધા સંવાદ રૂપે, તેથી એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા પડી। કોઈ આપણે પૂછે કે આ ગ્રંથનું નામ ગીતા શા માટે પડી? તો કમસે કમ અહીંયા બેઠા એને ખબર હોવી જોઈએ કે ભગવાનના મુખારવિંદમાંથી અર્જુન અને અહીંયા ભગવાનનો જે સંવાદ છે, સંવાદ રૂપે ભગવાને જે ગાયેલું છે, બરાબર ને, એ ગાયેલું છે, તેથી એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા પડી એમ।
ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કોઈને સમજાવવા માટે કર્યું નથી એમ કે ન તો અર્જુનને એટલે કે ન ભગવાને અર્જુન સામે પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવા માટે પણ ભગવાને ગાયું નથી એમ ભગવાને આ કાંઈ બુદ્ધિનું કે મારી પાસે બુદ્ધિ ઓછી છે અર્જુન પાસે બુદ્ધિ નથી મારી પાસે જ્ઞાન છે અર્જુન પાસે જ્ઞાન નથી એટલે પોતાની બુદ્ધિનું કે જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે ભગવાને આ ગ્રંથની અંદર આ ગીતા ગાય નથી તો ગીતા શા માટે ગાય એનો પણ આપણે વિચાર કરી લેવો જોઈએ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કોઈને સમજાવવા માટે કર્યું છે કે નહીં તો ભગવાને અર્જુન સામે પોતાની વિદ્વતા અને જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે આ ગાયું છે તો કે ના ભગવાનને શું સ્વમતનું મંડન અને પરમતનું ખંડન કરવાનું હતું તેથી આ ગાયું છે તો કે નહીં પરમત કે પોતાના મતનું આવી રીતનું સ્વમતનું મંડન અને બીજાના મતનું ખંડન કરવા માટે આ ગાવામાં આવ્યું નથી કોઈને સમજાવવા માટે કે મનાવવા માટે આવ્યું નથી પોતાની વિદ્વતા કે જ્ઞાન બતાવવા માટે ભગવાને આ ગાયું નથી તો પ્રશ્ન આપણને એ થાય કે ભગવાને ગાયું શા માટે પ્રશ્ન થાય ને કે કોઈને સમજાવવા માટે કે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે ભગવાને ગાયું નથી તો ભગવાને આ શા માટે ગાયું તો કે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન શા માટે કર્યું એ કોઈને મનાવવા માટે કર્યું કોઈ રિહાઈ જાય અને મનાવવા માટે ભગવાને આ ગાન ગાયું નથી તો આપણા મનની અંદર થાય કે ભગવાને ગાયું શા માટે આ બધા કારણો ન હોય તો કયું કારણ એવું છે કે ભગવાનના મુખારવિંદમાંથી આવી રીતની વાણી શ્રવવા લાગી તો એનો પણ આજે આપણે વિચાર કરી લેવો જોઈએ કોઈને પણ મનાવવાનો પ્રશ્ન આવે ત્યાં લાચારી આવે બાપને જો દીકરો રિહાણો હોય બરાબર ને તો એ જો એને મનાવવાનો હોય તો બાપે થોડી ઘણી લાચારી તો હાલ ભાઈ કાંઈ વાંધો નહીં તું કે અમે તને લઈ દેશું આમ કરીને લાચારી તો કોઈને મનાવવાની વાત આવે તો એમાં લાચારી આવે ને આવે જ અહીંયા ભગવાને અર્જુનને મનાવવાનો નથી એમ કે એટલે કે લાચારી તો આવે જ આવે પછી ભલે ને બાપ દીકરાને મનાવતો હોય કે પતિ પત્નીને મનાવતો હોય પણ લાચારી તો મનાવવાનું થાય એટલે આવે ને આવે જ વૈશ્વિક માનવ જીવનની આધારશિલા રૂપ શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ હોય તો તેમાં કોઈને મનાવવાની વાત હોય જ નહીં આટલો મોટો દિવ્ય અને ભવ્ય અને જ્ઞાન ભક્તિ અને કર્મયોગથી ભરેલો જે ગ્રંથ છે એ ગ્રંથ ગાવાવાળાને કોઈ દી કોઈની લાચારી કરવાની આવે નહીં બરાબર કોઈને બાપને જો દીકરાને સમજાવવો હોય પતિએ પત્નીને સમજાવવાની હોય તો એમાં થોડી ઘણી લાચારી તો આવે જ પણ આ ગ્રંથ ગાવાની પાછળ અહીંયા કોઈ લાચારી નથી દીનતા નથી કે કોઈ દુર્બળતા નથી તો આ ગ્રંથ શા માટે ગાવામાં આવ્યો આ એક પ્રશ્ન છે શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વમંડન પરમત મંડન પાંડિત્ય પ્રદર્શન કે એવી કોઈ અન્ય વાત ગીતામાં નથી બરાબર ગીતામાં નથી વૈશ્વિક માનવ જીવનની આધારશિલા રૂપ ગીતા ગ્રંથ હોય તો તેમાં કોઈને મનાવવાની વાત હોય જ નહીં તો શા માટે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતાનું ગુંજન કર્યું શા માટે ભગવાનના મુખારવિંદમાંથી આ ગીતાના શબ્દો શેર્યા એ પણ માણસને પ્રશ્ન થવો જોઈએ અહીં અતિ પ્રેમને લીધે જગદંબાના સ્તનમાંથી ધાવણ શ્રવવા લાગ્યું અતિ પ્રેમ અર્જુન ઉપરનો આત્યંતિક પ્રેમ ભગવાનને હતો તેથી અહીં જે ગીતા ગાવાના અર્જુન ઉપરના આત્યંતિક પ્રેમને લીધે ભગવાનના મુખારવિંદમાંથી આ વાણી નીકળવા લાગી જેમ બાળકનો જન્મ થાય અને બાળકના જન્મ થતાં જ માતાના સ્તનમાંથી જેમ દૂધ સ્રવવા લાગે એવી જ રીતે અર્જુનના મનની અંદર કંઈક ગડબડો ઊભી થઈ અને મારો ભક્ત છે મારો સંબંધી છે મારો આવી રીતનો ઘણી બધા સંબંધોથી અર્જુન મારી સાથે જોડાયેલો છે અને એ જોડાયેલો છે તેથી એના પ્રેમને લીધે ભગવાનના મુખારવિંદમાંથી વાણી નીકળવા લાગી કોઈને મનાવવાનો નથી કોઈ રીસાણો છે એને ફોહલાવવાનો નથી કોઈ આવી કોઈ વાત કે ભગવાનના સ્વમતનું મંડન અને પરમતનું ખંડન કરવા માટે ભગવાને ગીતા ગાય નથી પણ પોતાનો જે ભક્ત છે બરાબર ને પોતાનો ભક્ત છે પોતાનો સખો છે
અને પોતા ભગવાન માટે રાત દિવસ રહીને જે કામ કરે છે એવો ભક્ત જ્યારે અહીં કહે છે કે ભગવાન હવે મને કાંઈ સૂઝતું નથી કે ખરો ધર્મ શું છે, લડવાથી મને ફાયદો થશે, મારું કલ્યાણ થશે કે નહીં લડવાથી મારું કલ્યાણ થશે, એમાં ભગવાન હું અટવાઈ ગયો. તો આ પ્રશ્ન જ્યારે અર્જુન ભગવાનની સામે મૂકે છે અને ત્યારે જ ભગવાનના મુખારવિંદમાંથી પોતાના ભક્તનું કલ્યાણ કરવા માટે જે શબ્દો શેર્યાને એ છે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે કોઈને મનાવવા માટે કે સ્વમતનું મંડન કરવા માટે કે કોઈને આવી રીતની પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા ગાવામાં આવી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આટલા માટે જેમ બાળકનો જન્મ થાય ને માતાના સ્તનમાંથી, નકર તો આગલે દિવસે કાંઈ સ્તનમાં દૂધ હોતું નથી, પણ જેવો બાળકનો જન્મ થાય છે તો માતાના સ્તનમાંથી દૂધ સ્રવે છે. એવી જ રીતે ભગવાનના મુખારવિંદમાંથી અર્જુનના જે કાંઈ પ્રશ્નો હતા, જે કાંઈ મૂંઝવણ હતી, જે કાંઈ અગવડ હતી, એ અગવડ જો એને ભગવાને આ શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાની શરૂઆત કરી. શ્રીમદ ભગવદ્ ગીતા તો શા માટે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનું ગાન કર્યું? અહીં અતિ પ્રેમને લીધે જગદંબાના સ્તનમાંથી ધાવણ સ્રવવા લાગ્યું છે. જગદંબા એટલે ભગવાન કૃષ્ણ. તેની પછવાડે કોઈ હેતુ છે કે નહીં તેનો માણસે વિચાર કરવો જોઈએ. માનવ જાતને ગીતારૂપ સ્તન મળ્યું છે, તે સ્તનમાંથી માનવી જીવન પુષ્ટ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ મારું ધાવણ છે, દૂધની ટોટી નથી. એમ કેવું? દૂધની ટોટીથી આજે જેમ બાળક નાનાનું મોટું થાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા દૂધની ટોટી નથી. તો દૂધની ટોટી નથી તો શું છે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા એ માનું ધાવણ છે. માના ધાવણથી જેમ બાળક પુષ્ટ થાય છે એમ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોથી માનવ જીવન આવી રીતનું પુષ્ટ થાય છે. પછી આધિ દૈવિક હોય, આધિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, કોઈ પણ જીવન માનવ જીવનનું હોય તો એ જો પુષ્ટ કરવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના ધાવણ વગર, એના આવી રીતના સિદ્ધાંતો અને એના વિચારો વગર શક્ય નથી. દુનિયામાં ઘણા બધા ગ્રંથો છે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા એના હરોળમાં બેસી શકે એવો એક પણ ગ્રંથ આ જગતની અંદર નથી, એમ આપણું અહીં કહે છે. તેથી અહીંયા આજે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા સાંખ્ય યોગની અંદર બીજા અધ્યાયના અહીંયા 18મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને આ જ વાત સમજાવે છે. ભગવાન શું કહે છે કે હે અર્જુન, અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણે અનાશીનો પ્રમેયસ્ય તસ્માદ્યુચ્યસ્વ ભારત. અહીં ભગવાન બહુ સરસ રીતે અર્જુનને આ સમજાવવાનો પ્રયત્ન કરે છે. 11મા શ્લોકથી અહીંયા ભગવાને તત્વજ્ઞાન કહેવાની અર્જુનને શરૂઆત કરી છે. 11 થી 17 અને 18મા શ્લોક સુધી ભગવાને જે જ્ઞાનની જે સરવાણી જે વહેડાવી છે એ કદાચ સમજવામાં ઘણી વાર આપણે અઘરી પડી હોય, પણ એ ભગવાને ગાયેલું તત્વજ્ઞાન છે. તેથી અહીં કહે છે અંતવંતે ઇમે દેવા. પહેલો શબ્દ અહીંયા ભગવાને અર્જુનને કહે છે. અનાશીન એટલે નાશ રહિત, અપ્રમેયસ્ય એટલે જાણવામાં ન આવનારા, અને નિત્યસ્ય એટલે નિત્ય સ્વરૂપ, શરીરણ એટલે જીવાત્માના, ઈમે એટલે આ, દેહા એટલે શરીરો, અંતવંત એટલે નાશવંત, પછી ઉગતા એટલે કહેવાય છે, તસ્માત એટલે માટે, ભારત એટલે હે ભરત વંશી અર્જુન તું, અને યુદ્ધસ્વ એટલે યુદ્ધ કર. બીજું કાંઈ ભગવાનને કહેવાનું કે હે ભરત વંશી રાજા, આ શરીર છે ને એ નાશવંત છે, તેથી તું યુદ્ધ કર. એમાં કહે છે આશા રહિત એટલે કે નાશ રહિત, જાણવામાં ન આવનારા અને નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા. જીવાત્માના જે શરીરો આપણે જોઈ રહ્યા છીએ તે એ બધા કેવા છે? નાશવંત કહેવાયા છે. માટે હે ભરત વંશી અર્જુન તું યુદ્ધ કર. અને સામે જે 11 અક્ષણી અહીંયા કૌરવ પક્ષમાં અને 7 અક્ષણી
તારા પક્ષમાં જે સૈન્ય આવીને ઊભું છે એ આજ નહીં તો આવતીકાલે નાશ થવાનું છે, માટે તું યુદ્ધ કર એમ ભગવાન આ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે અર્જુન અને ભગવાનનો સંવાદ જોઈએ છીએ. ગીતાજીનો પ્રથમ અધ્યાય એટલે વિષાદ યોગ, બીજો અધ્યાય એટલે સાંખ્ય યોગ. ભગવાનના જવાબો, ભગવાનનું લોજિક, ભગવાને અર્જુનના શોક નિવારણ માટે 11મા શ્લોકથી શરૂઆત કરી છે કે એનો શોક જે છે એ કેવી રીતે દૂર થાય એના માટે ભગવાને પ્રયત્ન કર્યો છે. સત દુનિયાને સમજાવી શકાય એવું કયું તત્વ છે? શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે તત્વના લક્ષણને સમજાવતું એક તત્વ છે જે સર્વવ્યાપક છે અને એને પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્મા છે એ સર્વવ્યાપક છે. કોઈ પણ જગ્યાએ જાઓ તો એની અંદર પરમાત્માનો નિવાસ સ્થાન છે, એટલે કે પરમાત્મા છે. ત્રિકાલાબાધિત સિદ્ધાંત ભગવાને બીજા અધ્યાયના 18મા શ્લોકમાં કહે છે. આના પર વિચારવાની ખૂબ જરૂર છે. ભગવાન અર્જુને શું કીધું કે આ શરીર નાશવાન છે, માટે 18 અક્ષરની સેના જે સામે ઊભી છે ને એ આજ નહીં તો આવતીકાલે બધા નાશ પામવાના છે, માટે યશ લઈ અને તું યુદ્ધ કરી, યશ માટે તું યુદ્ધ કરી એમ ભગવાન કહે છે. 18મા શ્લોકમાં ભગવાન પ્રથમ અસતનું લક્ષણ બતાવે છે. કેવું? અસતનું લક્ષણ બતાવે છે. 16મા શ્લોકમાં સત અને અસત અને 17મા અધ્યાયમાં એ તત્વ બતાવે છે અને 18મા શ્લોકમાં અસતના લક્ષણો બતાવે. અહીંયા અસતના લક્ષણો પણ ભગવાને બતાવ્યા છે. 16મા અધ્યાયમાં અહીંયા જગત અને જગદીશ, બ્રહ્મ કેવી રીતનું તત્વ છે, બ્રહ્મ કેવી રીતનું છે એનો જ વિચાર કરવામાં આવ્યો છે. આ 18મા શ્લોકની અંદર અસતના લક્ષણો કેવા છે, જેમ સતના લક્ષણ બતાવ્યા એમ અસતના લક્ષણો કેવી રીતના છે એ ભગવાન અત્યારે અર્જુનને 18મા શ્લોકની અંદર બતાવે છે. આ દેહ નાશ પામવાવાળો છે, બરોબર? આ દેશ કેવો છે? કાયમ માટેનો નથી. આજ નહીં તો આવતીકાલે જવાનો એમ ભગવાન અત્યારે અર્જુનને આ પ્રમાણે સમજાવે છે. બીજી વાત છે અનાસીન, કોઈ પણ કાળમાં કોઈ પણ કારણથી કદી કિંચિત માત્ર પણ જેમાં પરિવર્તન નથી થતું, જેની નીતિ એટલે કે જેની ક્ષતિ નથી થતી અને જેનો અભાવ નથી થતો એનું નામ છે અનાસી અર્થાત અવિનાશી. જેનો કોઈ દી નાશ થતો નથી એનું નામ છે અવિનાશી એમ કે. પછી અપ્રમેયસ્ય એક શબ્દ આવી રીતનો આ શ્લોકની અંદર વાપરવામાં આવ્યો છે. એનો અર્થ થાય છે જે પ્રમા એટલે પ્રમાણનો વિષય નથી, અર્થાત તે અંતઃકરણ અને ઇન્દ્રિયોનો વિષય નથી. અને અપ્રમેય કહે છે જ્યાં અંતઃકરણ અને ઇન્દ્રિયો પ્રમાણ નથી થતા તેમાં શાસ્ત્ર અને સંત એટલે કે મહાપુરુષ જ પ્રમાણ થાય છે. એટલે કે શાસ્ત્ર અને તત્વદર્શી મહાપુરુષ તેઓને માટે પ્રમાણ બને છે. તેઓ શ્રદ્ધાળુ છે. જેની જે શાસ્ત્રને અને તત્વદર્શી મહાપુરુષમાં શ્રદ્ધા હોય છે તે શાસ્ત્ર અને તે તત્વદર્શી મહાપુરુષોના વચનોને માને છે. આ કારણથી આ તત્વ કેવળ શ્રદ્ધાનો વિષય છે, પ્રમાણનો વિષય નથી. અહીં કહે છે કે તત્વદર્શી મહાપુરુષ અને શાસ્ત્ર આ બેનો પ્રમાણ માણસે માનવું. કાં તો શાસ્ત્રને પ્રમાણમાં કોઈ પણ કૃતિ આપણે કરીએ ત્યારે એમાં શાસ્ત્ર શું કહે છે, શાસ્ત્ર જે પ્રમાણે કહે એ પ્રમાણે જો આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો જ આપણો જીવન વિકાસ થાય, નહીંતર આપણો જીવન વિકાસ થતો નથી. વિજ્ઞાન જે પ્રમાણે કહે એ પ્રમાણે ન કરીએ અને ગમે ત્યાં વાયરમાં હાથ નાખવા જઈએ તો શું થાય? સોટા રહી ને. પણ વિજ્ઞાને આખી બધી જે કંઈ વસ્તુ આપણે ફ્રીજ લઈએ, ટેલિવિઝન લઈએ, કંઈ પણ લઈને તો એમાં નાની બુક એક ભેગી આપે, એને ગાઈડ કહેવાય. શું કહેવાય? કે આ તમારે ટીવી કેવી રીતનું વાપરવું, કયો શેડો ક્યાં કેવી રીતનો જોઈન્ટ કરવો અથવા કયા પ્લગમાં કેવી, આ બધી આખી એક બુક આપે. ફ્રીજ લેતા હોય, ટીવી લેતા હોય કે કોઈ પણ સાધન આપણે લઈને તો વેપારી આપણે એની સાથે એક બુક આપે છે. એ બુકનું નામ છે ગાઈડ, એને કહેવાય માર્ગદર્શિકા. કે એ આપણે લીધેલી વસ્તુ કેવી રીતની વાપરવી એમાં સંપૂર્ણ માહિતી એ બુકની અંદર આવેલી
છે. તેવી રીતે માનવ જાતને સંપૂર્ણ રીતે જો જીવન જીવવાનું હોય તો ભગવાને સુંદર મજાની એક આપને ગાઈડ આપી છે. કેવી ગાઈડ? એટલે માર્ગદર્શિકા, અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી ગાઈડ છે, એ આપણી માર્ગદર્શિકા છે. એને એટલે કે શાસ્ત્ર અને તત્વદર્શી મહાપુરુષો આ બંને એવા છે કે દુનિયાને એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે. તેથી પ્રમાણની જરૂર રહેતી નથી. તેથી આવા જે તત્વદર્શી જે મહાપુરુષો છે તે અને શાસ્ત્ર છે એ બે જે કે એ પ્રમાણે માણસે પ્રમાણ માનીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતા એ શાસ્ત્ર છે અને શાસ્ત્રમાં કેવી રીતનું જીવન જીવવાનું એ બધી ગાઈડલાઈન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપી છે. શાસ્ત્ર અને તત્વદર્શી મહાપુરુષ કોઈને ફરજ નથી પાડતા કે તમે અમારામાં શ્રદ્ધા રાખો. આને જ મહાપુરુષ કહેવામાં. મહાપુરુષનો આગ્રહ નથી કે ના હું કહું છું એટલું જ સાચું છે અને હું કહું એટલા ઉપર શ્રદ્ધાને વિશ્વાસ રાખો. મેં તો તમને આ બધી વાતો કીધી, તમારી બુદ્ધિમાં ઉતરે, તમને કરવા જેવી લાગતી હોય તો તમે કરો, નકર તમે આ મેદાન છોડીને પણ જઈ શકો. આટલું જે તત્વદર્શી જે અહીંયા મહાપુરુષ છે એ મહાપુરુષ આ વાત આપને સમજાવે છે. આપણો કોઈ આગ્રહ નથી. ભગવાન કૃષ્ણે તો અર્જુનને પણ કહી દીધું કે મારો આગ્રહ નથી. ચલો 18મો અધ્યાય છે ને, એમાં ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું કે મારો કાંઈ આગ્રહ નથી કે તું યુદ્ધ કર જ, પણ યુદ્ધ તારે કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ એ મેં તને અત્યાર સુધીની ગાઈડલાઈન બધી આપી. હવે યથા યોગ્ય તથા કરું. તારી બુદ્ધિમાં ઉતર્યું હોય, તને કરવા જેવું લાગ્યું હોય તો તારા હાથમાં ધનુષ અને બાણ લઈ અને તું યુદ્ધ. ભગવાને પણ અર્જુન માટે આગ્રહ રાખ્યો નથી કે હું તારો સગો છું, હું તારો આવી રીતનું છું, ઘણું બધું છું પણ ભગવાને એવું કોઈ દાટી દમ આપીને અર્જુનને લડવા માટે પ્રેર્યો હોય એવું વ્યાસે કોઈ જગ્યાએ લખેલું નથી. ભગવાને સામેથી જ કહી દીધું એમ કે મેં જે કાંઈ તને વાતો કરી, તારા મનના મૂંઝવતા જે કાંઈ પ્રશ્નો હતા ને એ મારી બુદ્ધિ અનુસાર મેં તને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે જો તારી બુદ્ધિમાં ઉતર્યું હોય, તને કરવા જેવું લાગતું હોય કે મારે લડવું છે તો તું લડ, નકર તું ને હું છૂટા. આવું ભગવાને બહુ સ્પષ્ટ 18મા અધ્યાયમાં કહી જ દીધું. બરાબર? કહેવાનો અર્થ કે તત્વદર્શી મહાપુરુષોને એ સમાજના ઉત્કર્ષ માટે, સમાજના વિકાસ માટે, આખા વિશ્વને ઉદ્ધાર કરવા માટે એ આપણી સામે અનેક પ્રકારના પ્રયોગો મૂકે. અને એ પ્રયોગો શા માટે છે? પ્રયોગ એ આખો સંસ્કૃત શબ્દ છે. એને જો આપણે ફોડી, પ્ર એટલે પ્રભુ અને યોગ એટલે જોડાવું. ભગવાનની સાથે જે કૃતિ મને જોડી આપે છે એને પ્રયોગ કહેવામાં આવે છે. જે વિચાર મને ભગવાનની સાથે જોડી આપે છે એ પ્રયોગ કહેવામાં આવે છે. પ્રયોગનો પ્ર એટલે પ્રભુ અને યોગ એટલે જોડાઈ જવું. ભગવાનની સાથે જોડાઈ જવાની જે વિચારધારા છે, ભગવાન સાથે જોડાઈ જવાની જે કૃતિઓ છે, ભગવાન સાથે જોડાઈ જવાના જે પ્રયોગો છે ને એ પ્રયોગો એટલે અહીંયા પ્રભુ સુધી પહોંચવા માટેનો માર્ગ. તત્વદર્શી આ બધું કહે છે કે હું તમારી પાસે કામ કરાવતો નથી. નકર ઘણા લોકો કહે ને કે આ મહાપુરુષે તો આ લોકોને કામ કરીને તોડાવી નાખ્યા. અમે જ્યારે 30-35 વર્ષ પહેલાં ગામડામાં જતા ને, 35 વર્ષ પહેલાંની વાત, ત્યારે લોકો કહેતા કે પાંડુરંગ શાસ્ત્રી તમને આ બધા નવા ખેતીવાડીના અને વૃક્ષ મંદિરના અને બધા પ્રયોગો આપી અને તમને બધાને તોડાવી નાખશે, મરવી નાખશે. ત્યારે આપણે વિચાર આવે કે અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને પણ બહુ સ્પષ્ટ રીતે આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હું તમારી પાસે કામ કરાવતો નથી, હું તમને તોડાવતો નથી, પણ તમને ભગવાને આપેલી જે કુશળતા છે, તમને આપેલી ભગવાને જે કર્મ કરવાની જે તાકાત છે એ તમારી કર્મ કુશળતા એળે ન જાય, તમે પણ પ્રભુ સુધી પહોંચી શકો. એટલે તમારી કુશળતાનો અમુક ભાગ પ્રભુના ચરણે તમારે ધરવો જોઈએ. તેથી તે ભક્તિ છે, કામ કરાવતા નથી. કહેવાનો અર્થ કે તત્વદર્શી જે મહાપુરુષ છે ને એ કોઈ દિવસ કોઈને આગ્રહ પકડીને, કાન પકડીને કહેતો નથી કે તારે આ કરવું જ જોઈએ, તારે મારું માનવું જ જોઈએ, અને નહીં માનને તો અમારા સંઘમાંથી તું છૂટો
થઈ જાય. આવું મહાપુરુષ ક્યારેય કોઈ દિવસે કહેતા. મહાપુરુષ તો સમાજની અંદર આવી રીતના અનેક પ્રકારના પ્રયોગો મૂકી દે, અને એ પ્રયોગો મૂક્યા પછી કે તને અનુકૂળ આવે, તને લાગતું હોય કે મારે કરવું છે તો તું કર, નહીતર તું ને હું છૂટા. આપણે ક્યાં બંધાણા છે? આપણે ક્યાં કોઈની પાસેથી ફી લઈને સભ્યપદ આપણે આપ્યું છે? સભ્યપદ ફી લઈને આપ્યું હોય તો ઘણીવાર આવી રીતના વિચારો આવે, પણ અહીં તો ભાઈ આવવા જવાની કાંઈ ફી નથી. આવવાની છૂટ છે ને જવાની છૂટ છે. કહેવાનો અર્થ કે તત્વદર્શી, અહીં બે વાત અહીં આ શ્લોકની અંદર અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવવા. તત્વદર્શી મહાપુરુષ જે માર્ગે ગયા છે અથવા એ જે માર્ગ બતાવે એ માર્ગે જો ચાલવાનો માણસ જો પ્રયત્ન કરે તો માણસનો 100% એનો વિજય અથવા એનો ઉત્કર્ષ થાય છે, નહીતર થવાનો નથી. ગમે ત્યાં હાથ નાખવા જાય તો શું થયું બાપાને? તો કે બાપા લાઇટ નહોતી ને, અને પછી ઓયલો છેડો આમ નાખવા ગયા ને અચાનક લાઇટ આવી ને એટલે બાપાને શોર્ટ લાગીને ઓફ થઈ ગયો. થાય કે નહીં? વિજ્ઞાન જે પ્રમાણે કે, શાસ્ત્ર જે પ્રમાણે કે ને એ પ્રમાણે કરી તો આપણું જીવન થાય. આપણે આડેધડ આપણા મનમાં આવે એવી જો વાત લઈને જો આપણે ઉપાડવાનો પ્રયત્ન કરી તો માણસનો વિકાસ થતો નથી. ઘણા કે અમે 90 વર્ષથી આની અંદર છે પણ હાલું કાંઈ દેખાતું, પણ ક્યાંથી દેખાય? શાસ્ત્રે કીધું છે એ પ્રમાણે કરવું નથી. અને આપણા મનમાં આવે એવો ધર્મ, મનમાં આવે એવી ભક્તિ, મનમાં આવે એવું અધ્યાત્મ અને મનમાં આવે એવું બધું આપણે કરવા લાગ્યા, એ કરવાથી વિકાસ થતો નથી. શાસ્ત્ર ખોલો, શાસ્ત્રને જુઓ. મહાભારત છે, રામાયણ છે, ગીતા છે, ઉપનિષદ છે, બ્રહ્મસૂત્રો છે અને ઉપનિષદો છે, એ બધા આપણા શાસ્ત્રો છે. એ શાસ્ત્રનો અભ્યાસ કરીને એમાં શું કીધું છે? વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ. આ 3 વાતો શાસ્ત્ર આપને સમજાવે છે. શાસ્ત્ર આપને શું સમજાવે? કે જીવન પદ્ધતિ માણસની કેવી રીતની હોવી જોઈએ. વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ, માણસનો વિચાર પ્રવાહ કેવી રીતનો હોવો, કેવી રીતનો વિચારશીલ માણસ હોવો જોઈએ એનું પણ શાસ્ત્રમાં વર્ણન છે. અને વે ઓફ વર્શિપ, વર્શિપ એટલે ઉપાસના પદ્ધતિ. આપણે જે ભક્તિ કરીએ ને એના માટે ઉપાસના પદ્ધતિ શબ્દ પણ આપવામાં. મારી ઉપાસના પદ્ધતિ કેવી હોવી જોઈએ? હું જે ભગવાનને માનું છું એ ભગવાન પ્રત્યેની મારી કૃતિ, મારો ભાવ કેવી રીતનો હોવો જોઈએ? આ બધું શાસ્ત્રએ સમજાવ્યું છે. શાસ્ત્ર જે પ્રમાણે કે એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરી તો માણસ નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચી શકે છે. તેથી અહીં કહે છે શાસ્ત્ર અને તત્વદર્શી મહાપુરુષ કોઈને ફરજ નથી પાડતા કે તમે અમારામાં શ્રદ્ધા રાખો. અમે તો વાત કરી દીધી શાસ્ત્રની, તમારી બુદ્ધિમાં ઉતરતું હોય તો કરો, બરોબર, ન કરવું હોય તો મારો કોઈ આગ્રહ. આને જ મહાપુરુષ કહેવામાં આવે છે. આને જ મહાપુરુષ કહેવામાં આવે છે. શ્રદ્ધા રાખવા અથવા નહીં રાખવામાં તું સ્વતંત્ર છો. કેવો? તારે શ્રદ્ધા રાખવી કે? આ ગીતા તો આપને બધું સમજાવી ગઈ છે, શાસ્ત્ર આપને સમજાવે છે. ગીતા પણ કહે છે કે ભાઈ મેં કીધા પછી તારે પાળવું હોય તો ભલે, ન પાળવું હોય તો ભલે, શ્રદ્ધા રાખવી હોય તો ભલે, મારા ઉપર વિશ્વાસ ન રાખવો હોય તો કાંઈ વાંધો નહીં, તું ને હું છૂટા. તારે લડવું હોય તો લડ ને આ હું આયલો દ્વારકા. ત્યારે અર્જુન કહે છે કે ભગવાન કરીશે વચનન તમે કહેશો એ જ પ્રમાણે હું કરું છું. મારી બુદ્ધિમાં ઉતરી ગયો છે, મારો મૌન નાશ પામ્યો છે, મને સ્મૃતિ મળી ગઈ છે. હવે તમે કહો તે જ પ્રમાણે હું. આને કહેવાય જીવન સ્પર્શી તત્વજ્ઞાન. પહેલાં લડવાની ના પાડતો તો ઘણી બધી દલીલો કર્યો અને અંતે કહે છે કે ભગવાન તમે કહેશો તે પ્રમાણે કરીશ, અને લડવા માટે એ ઊભો થઈ. કહેવાનો અર્થ કે તત્વજ્ઞાન જે છે ને એ તત્વદર્શી મહાપુરુષો કોઈ દિવસ ઠોકી બેહાડતા નથી. સમાજની સામે ખુલ્લી કિતાબ મૂકી જશે કે ભાઈ આવી રીતનું જીવન જીવો તો આવી રીતનું એનું પરિણામ આવે. ખુલ્લું મૂકી દે પછી જીવવું ન જઈ, એમાં માણસ પોતે સ્વતંત્ર છે એમ શ્રી મદ એટલે કે રાખવા નહીં, રાખવામાં મનુષ્ય સ્વતંત્ર છે એવો શબ્દ વાપર્યો. જો તે શબ્દ અને તત્વદર્શી મહાપુરુષના વચનોમાં શ્રદ્ધા રાખશો તો આ તત્વ એની શ્રદ્ધાનો વિષય છે, અને જો તે શ્રદ્ધા નહીં રાખે તો આ તત્વ એની શ્રદ્ધાનો વિષય નથી. આ તો શ્રદ્ધાનો વિષય છે ભાઈ. કેવો? શ્રદ્ધા હોય તો આ બધું શક્ય છે, નહીતર ગમે તે વાત હોય તો એ ઉતરતી. પછી નિત્યસ્ય એવો શબ્દ આ શ્લોકની અંદર 18મા શ્લોકની અંદર વાપર્યો છે.
આ તત્વ નિત્ય નિરંતર રહેવાળું છે. અંદર રહેલું જે શરીર અને શરીરી આ બે વાત છે ને. શરીર એટલે આપણું ભૌતિક પંચમહાભૂતથી બનેલું જે આપણું શરીર છે ને એને શરીર કહેવામાં આવે છે. અને અંદર જે ચૈતન્ય તત્વ પરમાત્મા તત્વ છે એને શરીરી કહેવામાં આવે છે. એટલે શરીર અને શરીરી આવા બે શબ્દો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને પોતે વાપર્યા છે. આ તત્વ નિત્ય નિરંતર રહેવાવાળું છે. કોઈ કાળમાં આ રહેતું ન હોય એવી વાત નથી. અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે ને એ આપણું શરીર ખલાસ થશે ને તો શરીર તો પંચમહાભૂતની અંદર ભળી જવાનું છે, પણ અંદર રહેલું ચૈતન્ય ક્યારેય ખલાસ થવાનું નથી. એમ ભગવાન અત્યારે અર્જુનને કહે છે. અર્થાત આ સર્વકાળમાં સદાય રહેવાનું છે. પછી અંતવંત ઈમે દેહા ઉક્ત શરીરની આ શ્લોકની અંદર એક આ વાક્ય પણ અહીંયા ભગવાન બોલે છે. શું બોલે? અંતવત ઈમે દેહા ઉક્તા શરીરની. આ અવિનાશી અપ્રમેય અને નિત્ય શરીરીના સંપૂર્ણ સંસારમાં જેટલા પણ શરીરો છે તેઓ બધા અંતવાળા કહેવામાં આવ્યા છે. અંતવાળા કહેવાનું તાત્પર્ય એ છે કે એમનો પ્રત્યેક ક્ષણે અંત થઈ રહ્યો છે. એમાં અંત સિવાય બીજું કશું નથી, કેવળ અંત જ અંત છે. માટે તું યુદ્ધ કર. આ શ્લોકની અંદર તું યુદ્ધ કર એવો શબ્દ પણ વાપરવામાં આવ્યો છે. ભગવાન અર્જુને કહે છે કે આ જગતની અંદર હું, તું અને આ જે રાજાઓ છે ને એ રાજાઓ આજે અત્યારે મેદાનમાં આપણે બધા ઊભા છીએ એ આપણે અત્યારે છીએ, પણ આની પહેલાં એ રાજાઓ તું અને હું બધા હતા. આ જગત છોડીને હું, તું અને રાજાઓ બધા જશું ત્યારે કોઈ જગ્યાએ પાછો એ કર્મ પ્રમાણે પાછા રહેવાના છે. માટે તું શોક કર નહીં અને યુદ્ધ કરવા માટે તૈયાર. કેટલું સરળ તત્વજ્ઞાન ભગવાન અહીંયા સમજાવે છે. તું પણ નહોતો, હું પણ નહોતો અને આ રાજાઓ પણ હતા નહીં. કોઈ જગ્યાએ હતા ત્યાંથી પાછા આવ્યા છીએ. તેથી કુરુક્ષેત્રની અંદર આ 18 અક્ષણી સૈન્ય ભેગું થયું છે. હું અને તું બંને પણ છીએ. એમ કે અત્યારે સહી અને અત્યારે સહી, પણ થોડા વર્ષો પછી આપણે હું, તું કે આ રાજાઓ કોઈ રહેવાના નથી. માટે તું યુદ્ધ કર. વારંવાર ભગવાન એને આ સમજાવે છે. ઉપરયુક્ત પદોમાં શરીરીને માટે તો એક વચન વાપર્યું છે અને શરીરને માટે બહુ વચન વાપર્યા. શા માટે? કે યુદ્ધની અંદર 18 અક્ષણી સેના ભેગી થાય છે તેના માટે બહુ વચન. એકલો હોય તો એક વચન અને 2 કરતાં વધારે હોય તો એના માટે બહુ વચન વાપરવામાં આવે છે. આ શ્લોકની અંદર બહુ વચન અહીંયા ભગવાને અર્જુન માટે વાપર્યું છે. શા માટે? તો કે મેદાનની અંદર, કુરુક્ષેત્રના મેદાનની અંદર ઘણા બધા યુદ્ધ કરવા માટે ભેગા થયેલા છે. માટે બહુ વચન વપરાયું છે. એનું એક કારણ તો એ છે કે પ્રત્યેક પ્રાણીને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીરો હોય છે. આપણે કહીએ ને, એક સૂક્ષ્મ શરીર હોય છે, બીજું સ્થૂળ શરીર હોય છે અને ત્રીજું કારણ શરીર હોય છે. કારણ શરીરની અંદર ગાઢ નિંદ્રા આપણે કહીએ છીએ. કેવી? ગાઢ નિંદ્રા. એટલે આપણે ખબર હતી, એમાં સ્વપ્ન નહોતું, કોઈ વસ્તુ હતી નહીં. અને ભાઈ બહુ ગાઢ નિંદ્રા 5 કલાક સુધી આવી. ઘણીવાર આપણે આવું બોલીએ ને કે એમાં કોઈ વસ્તુ આવતી નથી. અને બીજું એક જીવન છે ને, એક સૂક્ષ્મ જીવન છે, એને કહેવાય સ્વપ્ન જીવન. એ તો ગમે ત્યાં આટા પણ સ્વપ્નની અંદર આપણે પથારીમાં સૂતા હોય, પણ અંદર રહેલું જે સૂક્ષ્મ શરીર છે ને એ તો કેટલાય કિલોમીટર, કેટલી જગ્યાએ કેટલાય સ્વપ્ન જોઈને પાછું આવે કે ન આવે, એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. અને એક શરીર છે સ્થૂળ શરીર, બરાબર ને, જે આપણે આડા પડ્યા ને પથારીમાં પડ્યા, બરાબર, એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. કે સંસારમાં બધા શરીરોમાં એક જ શરીરી વ્યાપ્ત છે. આગળ 24મા શ્લોકમાં પણ આને સર્વગત પદથી સર્વમાં વ્યાપક બતાવશે. આ શરીર તો અવિનાશી છે અને તેના કહેનારાઓ બધા શરીરો નાશવંત છે. જેવી રીતે અવિનાશીનો કોઈ વિનાશ કરી શકતું નથી, એવી જ રીતે નાશવંતને કોઈ અવિનાશી નથી બનાવી શકવાનું. નિત્ય રહેશે, અર્થાત તેનો નાશ થવાનો છે. માટે તું યુદ્ધ કર. તને એમ થાય છે કે આ બધાને મારી અને મારે નકામું ખોટું પાપ લેવું
અને પાપ થયા પછી નકામું નરકમાં જવું, એના કરતાં મારે યુદ્ધ કરવું નથી. ત્યારે ભગવાન કહે છે કે આ શરીર જ નાશવંત છે. અહીંયા 18 અક્ષણી સૈન્ય જે ભેગું થયું છે ને એ બધું નાશવંત છે. એટલું જ નહીં, તું અને હું પણ નાશવંત છે. આજે આપણે અહીંયા સહી, પણ આવતીકાલે આપણો પણ આવી રીતનો શરીરનો નાશ 100% થવાનો. તેથી તું ચિંતા ન કર અને યુદ્ધ માટે તું હાથની અંદર આવી રીતના ધનુષ અને બાણ, એટલે આમ ભગવાન વારંવાર કહે છે. અહીં અંતવતે ઇમ દેહા, આ શબ્દ પહેલા શ્લોકની અંદર પ્રથમ ચરણની અંદર ભગવાને અર્જુન માટે વાપર્યો છે. શું કહે છે કે અંતવંત ઇમે દેહા, કહેવાનું તાત્પર્ય એ છે કે આ જે શરીરો જોવામાં આવે છે તેઓ સઘળા નાશવંત છે. આ 18 અક્ષણી સૈન્ય જે કુરુક્ષેત્રના મેદાનમાં જે ભેગું થયું છે ને એ બધું કેવું છે? નાશવંત છે, નિત્ય કાયમ માટેનું નથી, એમ ભગવાન એને સમજાવે છે. આ સ્વયં જે ચીજોમાં પોતાને રાખતો ચાલ્યો જાય છે તે ચીજોમાં હું પણ થતું ચાલ્યું જાય છે. જેવી રીતે પોતાને ધનમાં રાખ્યો છે તો હું ધનવાન છું એમ બોલે છે. પોતાને રાજ્યમાં રાખી દીધો છે તો હું રાજા છું એમ માણસ બોલે છે. પોતાને વિદ્યામાં રાખી દીધો છે તો હું મોટો વિદ્વાન છું એવું માણસ બોલે છે. પોતાને બુદ્ધિમાં રાખી દીધો છે એટલે હું બુદ્ધિમાન છું. પોતાને સિદ્ધિઓમાં રાખી દીધો છે તેથી હું સિદ્ધ પુરુષ છું. પોતાને શરીરમાં રાખી દીધો તો હું શરીર છું, વગેરે વગેરે. ઘણું બધું આ રીતના વગેરે વગેરે આવી રીતનું આવતું હોય છે. આ સ્વયં જે ચીજોને પોતાનામાં રાખતો ચાલ્યો જાય છે તે ચીજોમાં હું પણ થતું ચાલ્યું જાય છે. જેવી રીતે કુટુંબને પોતામાં રાખી દીધું તો કુટુંબ મારું છે. ધનને પોતામાં રાખી દીધું તો ધન મારું છે. બુદ્ધિને પોતામાં રાખી દીધી તો બુદ્ધિ મારી છે. શરીરને પોતામાં રાખી દીધું તો શરીર મારું છે. એમ પણ આપણે ઘણીવાર બોલતા, આ બધું જે મારું છે એ રાખી દીધું તો એ બધું મારું છે. એટલે કે જડતાની સાથે હું અને મારાપણું થવાથી આ માત્ર વિકારો જ પેદા થાય છે. તાત્પર્ય એ છે કે શરીર અને હું સ્વયં બંને ભિન્ન ભિન્ન છીએ. આ વિવેકને મહત્વ નહીં આપવાથી જ માત્ર વિકારો પેદા થાય છે. પરંતુ જેઓ આ વિકારોને આદર કરે છે અને મહત્વ આપે છે તેઓ પંડિત હોય છે. એવા પંડિત લોકો કદી શોક કરતા નથી, કેમ કે સત એ સત જ છે અને અસત એ અસત જ છે. આનો એમને બરાબર અનુભવ થઈ ગયો છે. બુદ્ધિમાન પુરુષો, વિદ્વાન પુરુષો, અહીંયા શું કહેવાય કે જે ચિંતન કરવાવાળા ચિંતનશીલ પુરુષો છે એ કોઈ દિવસ શોક કે આવી રીતની મૂર્ખાઈ કરતા નથી. તસ્માત યુદ્ધસ્ય, એક શબ્દ છેલ્લે આ વાપર્યું છે. હું વાપરું તસ્માત યુદ્ધસ્ય. ભગવાન અર્જુનને માટે આજ્ઞા આપે છે કે સત અસતને બરાબર સમજીને તું યુદ્ધ કર. સત શું છે, અસત શું છે એ બરાબર પહેલાં સમજી લે અને પછી જો તારી બુદ્ધિમાં ઉતરતું હોય, તને કરવા જેવું લાગતું હોય તો હે અર્જુન તું યુદ્ધ કર, એમ ભગવાન કહે છે. તો તું યુદ્ધ કર અર્થાત પ્રાપ્ત કર્તવ્યનું પાલન કર. તને જે કર્તવ્ય, જે ક્ષત્રિય તરીકેનું લડવાનું જે કર્તવ્ય તને જે મળ્યું છે એનું તું પાલન કર. એટલે કે તારા કર્તવ્યનું તું પાલન કર. તાત્પર્ય એ છે કે શરીર તો અંતવાળું છે અને શરીરી અવિનાશી છે. શરીર અને શરીરી ખાલી કાના માતાનો ફરક. શરીર એટલે પંચભૂતમાંથી બનેલું, જે અગ્નિ છે, વાયુ છે, આકાશ છે, પૃથ્વી છે, જળ છે, એ પંચમહાભૂતોનું જે બનેલું છે એ શરીર. અને શરીરી એટલે કે પંચમહાભૂત ખોળિયાની અંદર જે ચૈતન્ય શક્તિ પરમાત્મા આવીને જે બેઠા છે એના માટે શરીરી શબ્દ વપરાય. શ્રીમદ ભગવદ્ ગીતાએ 2 વાપર્યા, શરીર અને શરીરી. એટલે કે આ શરીરની દ્રષ્ટિએ શોક હોઈ જ શકતો નથી. શરીર તો નાશ પામવાનું છે, પણ અંદર રહેલું શરીરી જે તત્વ છે ને એ તો 5 ભૌતિક શરીર અહીંયા ભસ્મીભૂત થયા પછી અથવા અહીંયા પંચમહાભૂતોમાં ભળી ગયા પછી એ તો બધું ખલાસ થવાનું છે, પણ શરીરી ખલાસ થવાનો નહીં. આત્મા તો અમર છે. અમર આત્મા શરીર ખલાસ થયા પછી
કર્મ પ્રમાણે કોઈ જગ્યાએ એ જન્મ ધારણ કરી લેશે. માટે તું શોક કર નહીં અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. આમ ભગવાન અત્યારે આ શ્લોકની અંદર કહે છે અંતવંત એટલે કે આ દેહ નાશ પામવાવાળો છે. કેવો? આ દેહ કેવો છે? આજ નહીં તો આવતીકાલે પણ નાશ પામવાવાળો છે. પરમાત્માના દર્શન દેહમાં જ થાય છે, બીજી જગ્યાએ કોઈ થતા નથી. તેથી ઘણા લોકો ઘણીવાર દેહને એટલે કે શરીરને ઘણીવાર આવી રીતનું કહેતા હોય શરીર ખરાબ છે, આમ છે, શું કહેવાય, અંદર માંસનો લોસો છે ને અંદર તો આવી રીતના જીવડા કદવર. તેથી શરીરની ઘણીવાર ઘણા લોકો ઉપેક્ષા કરતા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે શરીરની ઉપેક્ષા કરવાનું કોઈ કારણ નથી. આ શરીરથી પ્રભુના દર્શન માણસને થઈ શકે છે, પ્રભુ સુધી જઈ શકે છે. એ શરીર જો માધ્યમ હોય તો એના દ્વારા પ્રભુ સુધી, ભગવાન સુધી જઈ શકાય છે. તેથી પરમાત્માના દર્શન દેહમાં જ થાય છે. ઘરના આંકડામાં મધ પડ્યું હોય અને આપણે ચારે બાજુ ગોતવા જઈએ તો એ શું કામનું? પછી હિમાલયમાં જાય. કેમ આવ્યો? કે મધ ગોતવા માટે આવ્યું છે. પણ તારા ઘરના આંગણામાં સુંદર મજાનો એક આંકડો છે, આંકડામાં મધ બહુ સરસ મજાનું મોટું જામી ગયેલું છે, તો તારા ઘરના જ આંગણામાં જો આવી રીતનું મધ હોય તો બીજે શોધવાની કોઈ જરૂર નથી. એમ અંદર રહેલો જે આત્મતત્વ છે ને એ આપણી જોડે જ છે. તેથી ભગવાનને ક્યાંય મંદિરમાં કે તીર્થક્ષેત્રોમાં કે કોઈ પ્રકૃતિમાં જવાનું શા માટે? એની પ્રકૃતિમાં જાય તો ઘણા બધા ગુણોનું દર્શન આપણને થાય છે, પણ ત્યાં જ ભગવાન છે અને બીજે ક્યાંય ભગવાન નથી એવું ન માનવું જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. ભગવાન ક્યાં છે? ભગવાન તારી અંદર આવીને બેઠો છે. સર્વસ્ય ચાહમ હૃદિશની વિષ્ટો મમે વાંસો જીવ લોકે. આમ ભગવાને ગીતામાં ઘણી જગ્યાએ આવી રીતનો શબ્દ પ્રયોગ કર્યો છે. તેથી મધ આંગણામાં હોય એટલે શરીરની અંદર પરમાત્મા જો બેઠા હોય તો બીજે દર્શન કરવા જવાની જરૂર નથી. પરમાત્માનું દર્શન માણસને ક્યારે થાય? તો કે શાંતિથી આખું જગત ભૂલી અને 4-5 વાગે સવારમાં વહેલો ઉઠી અને ભગવાનની સામે બેસે, જગત આખાને ભૂલી અને પરમાત્મામાં સ્થિર થવાનો જો પ્રયત્ન કરે તો પરમાત્માના દર્શન અંદરથી જ એને થતા રહેલા છે. દેહમાં હોય તો જણાતા કેમ નથી? ઘણાનો પ્રશ્ન છે કે પરમાત્મા જો અંદર જ બેઠા છે તો જણાતા કેમ નથી, દેખાતા કેમ નથી? ભગવાન દેખાડવાની વસ્તુ નથી, અનુભવવાની બધી વસ્તુ છે. ભગવાન કેવા છે? પરમાત્મા એ કાંઈ પ્રદર્શનમાં મૂકવાની વસ્તુ હોય તો એને પ્રદર્શનમાં મુકાય, વસ્તુ હોય તો એને શનિવારી કે મંગળવારીમાં લઈને વેચવા માટે જવાય. પણ ભગવાન તો વસ્તુ છે જ નહીં. ભગવાન તો આવી રીતનું પ્રદર્શનમાં મૂકવા જેવી કોઈ ચીજ જ નથી. તો ભગવાન શું છે? તો કે ભગવાન અંતર્યામી છે. તો ઘણા લોકો કે અંતર્યામી ભગવાન હોવા છતાં એ દેખાતા કેમ નથી? જેમ દૂધની અંદર માખણ હોય કે ન હોય, પણ છતાંય આપણે દૂધમાં ચમચી હલાવીને ગ્લાસની અંદર જોઈ તો આપણી દેખાય? દૂધની અંદર 100% માખણ છે ને છે જ, પણ એ આપણે દેખાતું નથી. એ જો આપણે જોવાનું હોય તો શું કરવું પડે? દૂધને ગરમ કરવું પડે, ઠંડુ પાડવું અને દહીં જમાવ્યા પછી એને આવી રીતનું વલોવવું પડે અને થોડો સમય વલોવી અને પછી એમાંથી માખણ દેખાય. પણ ઘણા કે ભાઈ આ દૂધમાં માખણ હોય તો તું મને દેખાડ. માખણ છે પણ દેખાતું નથી. એમ મનને વલોવાનું કામ કરવું જોઈએ. મનને આવી રીતનું તદ્રુપ થાય ભગવાનની અંદર, એવી રીતનું આખું જગત ભૂલી અને મનને ભગવાનની અંદર ચોંટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અંદર રહેલું જે આત્મ તત્વ છે, પરમાત્મા તત્વ છે, એ 100% બધાને દેખાય છે. અને મહાપુરુષો સંતો આ જગતની અંદર આવ્યા, એ બધા સંતોએ આવી રીતના અંદર રહેલા પરમાત્માને જોવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અહીં કહે છે દેહમાં હોય તો જણાતા કેમ નથી? એને વલોવવું પડે અને વલોએ પડી થોડો પ્રયત્ન, પુરુષાર્થ, પરસેવો પાડો તો આપણે દૂધમાં રહેલું માખણ દેખાય છે. બીજો અંતવંત, પહેલો શબ્દ આ શ્લોકની અંદર વાપર્યો છે. અંત એટલે તો આપણે ખબર છે કે અંત એટલે માણસ આ જગત છોડીને જાય એટલે એને આપણે અંત કહીએ. તો એની જોડે જોડે એક બીજો શબ્દ વાપર્યો છે વંત. તો આ વંતને સમજ, બે ભેગા છે. અંતવંત, ગીતા હોય તો ઘેર જઈને ખોલજો. આ પહેલો શબ્દ ભગવાને અહીંયા અર્જુને કે અંતવંત. અંત એ આપણે બધાને ખબર છે કે માણસ આ જગત છોડીને જાય એટલે આપણે કઈ ભાઈ એનો અંત થઈ ગયો હોય, બરાબર ને?
પણ વંત શબ્દ એક અહીંયા ભગવાને એક વધારાનો શબ્દ અહીંયા અર્જુનને કીધો છે. તો એ વંત એટલે શું એને પણ માણસે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અંતવંત શબ્દ વાપર્યો છે, એટલે કે અંત એટલે નાશવંત અને વંત એટલે શું? વંત એટલે આપણે કહીએ ને બલવંત. કોઈનું નામ કેમ ભાઈ? આ ભાઈનું નામ બલવંતભાઈ છે. પછી કે આ ભાઈ, તો કે એનું નામ ગુણવંત. વંત શબ્દ આવ્યો કે નહીં? બલવંત, વાં શું આવ્યું? વંત. અહીંયા ગુણવંત, ગુણવંત જે ભાઈ છે એનું નામ, એની પાછળ શબ્દ શું આવ્યો? વંત. એટલે આ વંત શબ્દ જેમ માણસના નામની પાછળ જેમ વપરાય છે એમાં અંતવંત અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે. તો એનો અર્થ આપણે સમજી લેવો જોઈએ. અંતવંત શબ્દ વાપર્યો છે નાશવંત. વંત એટલે શું? તો કે બલવંત, ગુણવંત, ત્રણમાં વંત શબ્દ છે. એક નાશવંત છે, ગુણવંત છે અને બલવંત છે. આ ત્રણની પાછળ વંત શબ્દ વપરાયેલો છે. ગુણ શક્તિશાળી છે એને બલવંત કે બલવંત, એટલે કે જેની પાસે જે ગુણ પડેલો છે એ શક્તિશાળી અને બળવાન છે, તેથી એનું નામ બળવંત પાડવામાં. બળ તો છે જ બરાબર, પણ એની પાસે એ જે શક્તિશાળી જે બળ છે એ બળને અહીંયા એટલે કે ગુણ શક્તિશાળી છે. એ જે ગુણ છે એનો કેવો છે? શક્તિશાળી. એટલે શક્તિશાળી જે ગુણ છે એના માટે વંત શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી બલવંત અને ગુણવંત અને નાશવંત આ ત્રણ શબ્દોને જો સમજી લઈએ તો વંત શબ્દ આપણે સમજાય છે. ગુણ એટલે કે અંતવાળા છે. આ ત્રણે કેવા છે? અંતવાળા છે. દેહ કેવો છે? તો કે અંતવંત છે. દેહ આપણો જે છે ને એ અંતવંત છે, નાશ પામવાવાળો છે. અને અહીં બીજો અંત શબ્દ જે વાપર્યો છે એને આપણે સમજી લઈએ. પ્રત્યેકે દેહ અંતવાળો છે. દેહ એટલે શું? તો કે વૃદ્ધિ અને અંત ભેગા થાય છે તેને દેહ કહે છે. દેહની અંદર બે વાતો હોય. એક તો વૃદ્ધિ થાય, વૃદ્ધિ થતાં 80-90 વર્ષનો થઈ જાય અને 90 વર્ષે પાછો પડે એટલે એનો શું થાય? અંત. એટલે કે ધીમે ધીમે અંત તરફ જઈ રહ્યો છે. એટલે કળસલી વળી જાય, મોઢામાંથી દાંત પડી જાય, આંખે સંભળાય નહીં, લાકડીને ટેકે હાલે, ચામડી બધી નોખી પડી ગઈ હોય. આ બધું શું છે? દેહ. અહીં કહે છે ને કે એક દેહ એવો છે કે બાળપણથી શરૂઆત કરીને ધીમે ધીમે એની વૃદ્ધિ થાય છે. અંતનો શબ્દ એક વૃદ્ધિ પામવું એવો પણ થાય છે અને વંતનો શબ્દ એક વૃદ્ધિ પામવું એવો થાય છે અને વંતનો બીજો એક અર્થ એવો થાય છે કે ધીમે ધીમે જે વૃદ્ધિ પામેલું જે શરીર છે, દેહ છે, એ ધીમે ધીમે પાછો પડે છે. એને વંત કહેવામાં આવે છે. અંત તો સમજાય છે કે ભાઈ જાય એટલે એનો અંત, પણ વંત એટલે વૃદ્ધિ પણ પામે છે અને વૃદ્ધિ પામ્યા પડી પાછો પણ પડે છે. એને વંત કહેવામાં, આ સંસ્કૃત શબ્દ છે એટલે વંત શબ્દ આને કહેવાય છે. સર્વવ્યાપક જે ભગવાન છે તે તારા દેહમાં પણ છે. દેહમાં તેનું દર્શન કરી શકાય. સર્વવ્યાપક આખા જગતની અંદર જે ભગવાન મને, તમને, પશુ પક્ષી, વૃક્ષ વનસ્પતિને સંભાળે છે, ચલાવે છે, એ સર્વવ્યાપક તો છે જ, પણ એ સર્વવ્યાપક જે ભગવાન છે ને એ આપણા શરીરમાં પણ આવીને નિવાસ સ્થાન કરી રહ્યો છે. એટલે કે એ આ નિવાસ સ્થાન કરી રહેલા શરીરની અંદર ભગવાનનું દર્શન કરી શકાય છે. આ સિદ્ધાંત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 2 અધ્યાયના 18મા શ્લોકની અંદર આ સિદ્ધાંત આપણે સમજાવી. આમાં સિદ્ધાંત શું આપ્યો છે કે દેહ શરીરની જે આપણે શરીર લઈને બેઠા છીએ, જે દેહ લઈને બેઠા છીએ, એમાં અંતર્યામી ભગવાન આવીને બેઠો છે. એટલે અહીંયા કહે છે કે ભગવાન અંતર્યામી આવીને એ આપણા શરીરની અંદર બેઠો છે. આ શરીર એક પંચમહાભૂતથી બનેલો ગોળો ને ઢગલો છે. કેવો? ઘઉંનો જેમ ઢગલો હોય અને માખણનો જેમ પીંડાનો ગોળ હોય ને, એવું આ શરીર કેવું છે કે પંચમહાભૂતથી બનેલો આ ઘઉંનો એક ઢગલો છે, એક પીંડો છે. તેમાં રોજ અન્ન નાખીએ છીએ. આ જે પીંડો છે ને પંચમહાભૂતથી બનેલો 5.5-6 ફૂટનો જે આ પિંડનો જે ગોળો છે, પિંડનો જે ઢગલો છે ને, એની અંદર રોજ આપણે 3-4 કિલો આખા દિવસમાં અન્ન નાખી કે નહીં? રોજ નાખીએ છીએ. અને એ રોજ અન્ન નાખીએ છીએ કે આ શરીર એક પંચમહાભૂતનો બનેલો ઢગલો છે.
તેમાં રોજ અન્ન નાખીએ છીએ, પાણી નાખીએ છીએ, પ્રકાશ અને પવન નાખીએ છીએ, અને પંચમહાભૂતોનો આ પિંડ ધીમે ધીમે મોટો થતો જાય. બાળપણથી શરૂઆત કરી અને આ ઢગલો જે છે એની અંદર આપણે અનાજ, પાણી નાખી, પવન નાખી, જે કાંઈ વાયુ છે એ બધું અંદર જાય છે, અને એને હિસાબે ધીમે ધીમે આ પિંડ એટલે ઢગલો મોટો થાય છે. મોટો થાય છે પછી શું થાય? આ ઢગલો વૃદ્ધિ પામે છે અને તેનો ધીમે ધીમે ક્ષય થઈ જાય છે. એને વંત કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક આપણે સમજી લેવા જેવો છે. એટલે કે આ શ્લોક આપણે સમજી લેવા જેવો છે કે જે ઢગલો ધીમે ધીમે વૃદ્ધિ પણ પામે છે અને તેનો ધીમે ધીમે ક્ષય થતો જાય. જે ઢગલાની અંદર રોજ 2-3 કિલો કે 4 કિલો અનાજ નાખતા હતા આપણે, એ ઢગલાની અંદર ધીમે ધીમે એ ઢગલો પણ ધીમે ધીમે નીચો પડતો જાય છે. એટલે કે ક્ષીણ થતો જાય છે. 80 વર્ષમાંથી 80 વર્ષના આપણે હતા એ વખતે આપણો જે વજન હતો એ શરૂઆતમાં કદાચ યુવાનીમાં 60-70 કે 80 કિલોનો હશે, પણ ધીમે ધીમે 80 વર્ષ થયા, 90 વર્ષ થયા પછી ઢગલાનું વજન પણ ધીમે ધીમે ઘટતું જાય છે. એટલે કે 80માંથી ધીમે ધીમે 50 કિલોનો માણસ થઈ જાય. અને બીમાર પડીને જો પથારીમાં હોય તો ઘણીવાર આપણે ખબર કાઢવા જઈએ છીએ તો કે બાપા પથારીમાં તો દેખાતાય નથી. ક્યાંથી દેખાય? આ અન્નનો ઢગલો જે અહીંયા 60-70 વર્ષ ધીમે ધીમે નાખ્યો હતો એ વૃદ્ધિ પામ્યો, અને હવે એ જ ઢગલો ધીમે ધીમે નાશ તરફ અથવા અહીંયા પેલા ધીમે ધીમે ખલાસ થવા તરફ ધીમે ધીમે આ ઢગલો થતો જાય છે. તેથી 80માંથી વજન માણસનો 50 કિલો થઈ જાય છે અને અંત આવી જાય છે. આને કહેવાય વૃદ્ધિ પામી અને અંત લાવો. આના માટે વંત શબ્દ વાપરવામાં. અંત તો ખબર પડી ગઈ, જાય એટલે અંત, પણ વંત એટલે વૃદ્ધિ પણ પામવાનું અને ધીમે ધીમે એ ઢગલાનો ધીમે ધીમે નાશ થવાનો. આ 2 વાતો આ શ્લોકના પ્રથમ અહીંયા વાપરવામાં આવી છે. આ 2 વાતો જ્યાં નિશ્ચિત થયેલી છે તેને દેહ કહેવામાં આવે છે. આ 2 વાતો જ્યાં ભેગી થઈ ગઈ છે નિશ્ચિત, આને શું કહેવામાં આવે છે? દેહ. દેહ એટલે શરીર કહેવામાં આવે છે. તેને ઉપચય છે અને અપચય આ દેહ છે. બધી વૃદ્ધિ પામે છે અને ઘટે છે અને અંત પણ થાય છે. તો આ દેહ શું છે એનો વિચાર પાણી પીધા પછી દેહમાં અધ્યાય બીજો સાંખ્ય યોગ અને શ્લોક નંબર 18, એમાં ભગવાન અર્જુનને શું કહે છે કે જીવાત્માના આ સગળા શરીરો નાશવંત કહેવાયા છે. કોણ કહે છે? ભગવાન અર્જુનને કહે છે કે જીવાત્મા, જીવ જે છે એના આ સગળા શરીરો નાશવંત, અંતવંત એટલે અંત લાવવાવાળા છે, એવું ભગવાનને કહેવાનું છે. આ સિદ્ધાંત આજે આપણે આ શ્લોકમાંથી સમજવાનો છે. આ દેહમાં સંયોગ થયો છે તેનો એક દિવસ વિયોગ થવાનો ને એક ઘરની અંદર બધા આવ્યા હોય સંયોગને રૂપે, બરાબર, 5-10 જણા બધા રહેતા હોય, એમાંથી સંયોગ એટલે આવીને એક જગ્યાએ રહેવાનું અને પછી એમાંથી ધીમે ધીમે વિયોગ થાય કે ન થાય? થાય. નહીં તો વિયોગ જો ન થાય તો કેટલા બધા ઘર બનાવવા પડે, કેટલા બધા માળ લેવા પડે. માણસ જો વધતો જ જાય અને ઘરમાંથી કોઈ જાય જ નહીં તો આ સમાજની શું સ્થિતિ થાય, હાલત થાય? હે, વધતો જ જાય. માણસ 6 ફૂટે ભગવાન આમ સ્ટોપ ન કરાવી દીધો હોત, બરાબર ને, અને પછી ધીમે ધીમે વધવાનું ચાલુ થાય તો આજે માણસ 25 વર્ષે 6 ફૂટનો હોય તો 100 વર્ષે કેટલા ફૂટનો થાય? ગણતરી કરો જી, બરાબર. તો એ કેવડો મોટો મકાન બનાવવું પડે. એટલે ભગવાને જે ગોઠવણ કરી છે ને બહુ સારી ગોઠવણ કરી છે. પછી અહીંયા એક જ ઘરની અંદર દાદા નો જાય, પરદાદા નો જાય, એના દાદા નો જાય, અને બધા જ ઘરમાં જો ભેગા થાય તો શું થાય? કેટલા કમરા, કેટલા ઓરડા બનાવવા પડે. એટલે ભગવાને અહીંયા અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો ને એના જવાબમાં શ્રીમદ ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયના 18મા શ્લોકમાં એને આપે છે કે હે અર્જુન, આ શરીર કેવું છે? નાશવંત. એનો જે એકવાર સંયોગ થાય એનો એક દિવસ વિયોગ થવાનો ને સંયોગ એટલે આવવાનું અને વિયોગ એટલે જવાનું. આ 2 શબ્દો શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર આપને સમજાવવા માગે છે. વિયોગ થવાનો છે તેને જ આપણે અંતવંત કહીએ છીએ.
વિયોગ થાય એટલે આ શરીર આ જગત છોડીને ગયું, એટલે એને આપણે અંતવંત, આ શ્લોકની અંદર અંતવંત શબ્દ ભગવાને વાપર્યો છે. આપણા શરીરને સમજાવવાનો પ્રયત્ન આ શ્લોકની અંદર ભગવાને કર્યો છે કે આપણું શરીર કેવું છે, શરીરની અંદર કયો કયો મસાલો ભર્યો છે, અને મસાલો પૂરો થાય ત્યારે કેવી રીતનું ક્યાં જવાનું છે, એ બધી જ વાતો આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અંતવંત ઇમે દેહા, આ પહેલા શબ્દની અંદર વાપર્યો છે. અંતવંત ઇમે દેહા, ભગવાન આ દેહ, ભગવાન એટલે કે ભગવાને આ દેહ લીધેલો છે ને. તેથી જો અર્જુનનો અહીંયા રથ હાંકવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં સારથી બનીને આવી ગયા છે. મેં પણ દેહ લીધો છે, દેહ વગર કોઈ કામ શક્ય નથી. માણસ આ દેહને કંઈક જુદો સમજે છે અને એટલે કે ઉપર ચલો સમજે છે. આ દેહમાં બીજું શું શું છે તો કે દાહ્ય મહત્વ છે. એક શબ્દ અહીં વાપર્યો છે કે દાહ્ય માનવત્વ છે, એટલે આ દેહ બળી જવા વાળો છે. અંદરથી પ્રાણ જાય એટલે પછી દેહનું શું થાય તો કે બળી જવાનો. એક શબ્દ આ દેહ બળી જવા વાળો છે એવો શબ્દ પણ શ્રીમદ ભગવદ્ ગીતાએ વાપર્યો છે. આ એટલે કે આ દેહ બળી જવા વાળો છે. માણસને યાદ નથી કરતો કે મારે પણ એક દિવસ આ જગત છોડીને જવાનું છે અને મને કોઈ બાળવાના છે. એ તો માણસ કેટલાય લોકોને સંસારમાં બાળીએ હોય છે કે નહીં, બાળીએ હોય છે ને. કેટલાય આપણા મિત્ર છે, સગા સંબંધી છે, આપણી પહેલાં જે મૃત્યુ પામ્યા એને બધાને આપણે બાળવા ગયા છું કે નહીં. આપણે બાળવા ગયા છીએ છતાં આપણને એમ છે કે હું તો અમર રહેવાનો, હું જવાનો જ નથી. આ જ મોટું અજ્ઞાન છે. અજ્ઞાન જો હોય તો કયું છે, બધાને બાળી એવા છતાંય માણસને ઘેરે આવીને કે લાય બીડી, મારે હવે જવું નથી, હું તો અમર છું, એવું લાગે કે ન લાગે. એટલે ઘણીવાર કહે છે ક્યારે જવાનું, એટલે કે ક્યારે જવાનું છે એ નિશ્ચિત નથી. આ દેહમાંથી પ્રાણ જીવ જતો રહેશે ત્યારે તેને જલ્દી ઘરમાંથી કાઢવાનું. બધાય કે પત્ની પણ ગમે તેટલી 70 વર્ષ સુધી જેની સાથે ભાવ પ્રેમ આત્મીયતાથી રહ્યા હોય, એ પત્ની પણ એમ કહેશે કે હવે આને તાત્કાલિક કાઢો. તો કે હજી બેન આવી નથી. એ કે બેન ન આવી તો બેન તો આવતા 8-10 કલાક થઈ જાય, બહુ દૂર રહે છે ત્યાંથી. તો હવે શું કરવાનું? તો પત્ની પણ કહેશે કે હવે આને કાઢો. અને શંકરાચાર્ય પણ એના માટે લખી રાખ્યું. આદ્યગુરુ શંકરાચાર્ય છે ને, એણે પણ લખ્યું છે કે એકવાર માણસના શરીરમાંથી જીવ જાય, પ્રાણ જાય, પછી પત્ની પણ શું કેવી રીતની બોલે છે ને, એનું આ ઘણા 1600 વર્ષ પહેલાં અહીંયા શ્રીમદ શંકરાચાર્ય આ શ્લોક લખી રાખ્યો. શું કહે છે? યાવત જીવો નિવસતી દેહે, શંકરાચાર્ય લખે છે કે યાવત જીવો નિવસતી દેહે કુશલમ તાવત પૃચ્છતે ગે ગતવતી વાયો દેહા પાયો ભાર્યા વિભંતી તસ્મિન કાયા ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકો. કોણે લખ્યું છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય લખીને ગયા છે કે એકવાર માણસના શરીરમાંથી પ્રાણ જાય, દેહમાંથી જીવ જતો રહે, પછી ઘરની ભાર્યા શબ્દ અહીં વાપર્યો છે. ભાર્યા એટલે પત્ની. પત્ની પણ એમ કહે છે કે આને ઝડપથી તમે બહાર કાઢો, મને બહુ બીક લાગે, આની મને ખૂબ બીક લાગે છે. એવું કે નહીં, એવું કે કીધું હોય તો જ શંકરાચાર્ય જેવા મહાપુરુષ આ બધું લખીને જાય. શંકરાચાર્ય કહે છે કે જીવ જ્યાં સુધી આ દેહમાં છે, પ્રાણ જ્યાં સુધી આ શરીરમાં છે, ત્યાં સુધી જ ઘરમાં સર્વ એનું કુશળ પૂછે. કેમ છો બાપા? જેમાં કે નથી જેમાં? ગઈકાલે દવા લીધી હતી એનાથી ફેર પડ્યો કે નહીં? એ કુશળ પૂછે છે. ક્યાં સુધી? તો કે અંદર કોઈ તત્વ, અંદર કોઈ જીવ, અંદર કોઈ આત્મા આવી રીતનો પડેલો છે, એને હિસાબે ઘરની અંદર બધાય કુશળતા પૂછે છે. પણ એ જ 80 વર્ષના બાપા હોય, બરોબર, અને 12 વાગે 12:30 વાગે જમીને પથારીમાં સૂતા હોય, અને એ જ્યારે 3 વાગે ઉઠી શક્યા ન હોય અને ચાની કેટલી લઈને જાય છે કે બાપા 3 વાગે ઉઠી જતા, 3:30 થયા છે પણ હજી દરવાજો ખુલ્લો નથી, એમ કરીને દરવાજો ખખડાવીને ખોલીને જાય તો બાપાનું અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય છે. પછી એની કોઈ કુશળતા પૂછે? કોઈ પૂછતું નથી. એમ શંકરાચાર્ય કહ્યું કે જ્યાં સુધી માનવ દેહની અંદર જીવ છે, પરમાત્મા છે, ભગવાન બેઠા છે અને આપને હલાવે છે, ચલાવે છે, બોલાવે છે, ખાધેલું પચાવે છે, ત્યાં સુધી ઘરની અંદર
પરિવારની અંદર બધા એની કુશળ પૂછે છે. બાપા કાલના કરતાં તમારી તબિયત આજ સારી છે હો. દવા બાપા તમને લાગુ પડી ગઈ છે. એનું કારણ શું છે કે અંદર કોઈ જીવ છે, તેથી દરેક માણસ આવતો જતો એની કુશળતા પૂછે છે. પણ એકવાર ગમે તેવું ઘરેણાં પહેરેલું શરીર હોય, સુંદર મજાનું રૂપ હોય, સારું એવું સરસ મજાના રેશમી કપડાં પહેર્યા હોય, પણ અંદર શરીરમાં જીવ ન હોય તો એની કોઈ કુશળ પૂછે ખરા? હોય એ કાઢી લે કે ભાઈ ઘરેણાં કાઢો કાઢો, વીંટી તો રીન જતી ને. હું કે આ વીંટી તો અટાણે 1 લાખ રૂપિયા ઈ કે ભાવ થઈ ગયો તોલાનો, એટલે કાઢવી તો પડે જ. હવે ભાઈ અડધો કલાક પહેલા કે પોણો કલાક પહેલા શું હતું કે બધા કુશળ પૂછતા હતા, અને હવે તો બધા સારા જરીવાળા કપડાં હોય ને એ પણ કાઢો. હવે જેવા આવ્યા હતા ને એવા જ બનાવી નવડાવી ધોવડાવીને કરો, ઘર બારા કાઢો. એમાં થાય કે ન થાય? એટલે શંકરાચાર્ય કહે છે કે જીવ જ્યાં સુધી આ ક્ષેમ કુશળ એને પૂછે છે, પરંતુ દેહથી છૂટો પડેલો જીવરૂપી વાયુ ચાલ્યો જાય. શું કીધું છે અહીંયા કે યાવદ જીવો નિવસતી દેહ, જ્યાં સુધી આ દેહની અંદર શરીરની અંદર પરમાત્મા બિરાજમાન છે ત્યાં સુધી બધા લોકો એની કુશળતા પૂછે છે. શું કે યાવદ વિતો નિવસતી દેવ, એટલે કે આ નિવસતી એટલે નિવાસ કરે છે. ભગવાન જ્યાં સુધી નિવાસ કરે છે ત્યાં સુધી બધા કુશળ પૂછે છે. કુશલમ તાવત પૃછતી કે, ત્યાં સુધી બધા એની કુશળતા પૂછે છે. પછી ગતવતી વાયો દેહા પાયો, આ દેહમાંથી જ્યારે વાયુરૂપી પ્રાણ ચાલ્યો જાય છે ત્યારે શંકરાચાર્ય કહે છે ભાર્યા વિભંતી તસ્મિન, એટલે કે ભાર્યા વિભંતી તસ્મિન કાયા. આ કાયાની પાસે પોતાની પત્ની જેણે 70 વર્ષ સુધી આવી રીતનો સાથે રહીને સંસાર કર્યો હોય છે, એ ભાર્યા પણ આ શરીરને જોઈને બહુ એકદમ ગભરાઈ જાય, બીવા માંડે છે કે આ દેહને કોઈ પણ રીતે આ પુતળાને અહીંથી કાઢો, એમ કે છે. જ્યાં એટલે કે જીવ જ્યાં સુધી આ દેહમાં છે ત્યાં સુધી ઘરમાં સર્વ એનું કુશળ પૂછે છે, પરંતુ દેહથી છૂટો પડેલો જીવરૂપી વાયુ ચાલ્યો જતા તે શરીરથી દેહથી સ્ત્રી પણ ભય પામે છે. શું છે? સ્ત્રી પણ એનાથી ભય પામે છે. એ ક્યાં ભૂતને કોઈ પણ હિસાબે હવે કાઢો એમ. માટે હે મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય, તું ગોવિંદને ભજ અને ગોવિંદને. આ આપણને શિખામણ આપતા ગયા છે શંકરાચાર્ય કે આવી રીતનું દરેક પરિવારમાં, દરેક કુટુંબમાં જ્યાં સુધી માણસની અંદર જીવ છે ત્યાં સુધી બધા જ એનું ધ્યાન, કાળજી, જે કાંઈ આદર કરવાનો હોય એ ક્યાં સુધી? શરીરમાં જીવ છે ત્યાં સુધી, શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી, શરીરની અંદર પરમાત્મા બેઠા છે અને આપણે બધા હાલી ચાલી શકીએ છીએ ત્યાં સુધી બધા જ લોકો એની કુશળતા પૂછે છે. પણ એકવાર શરીરમાંથી આ વાયુરૂપી પ્રાણ ચાલ્યો જાય તો ઘરની પત્ની પણ એનાથી ગભરાય છે, એનાથી ડરી જાય છે. એક દિવસ આ શરીર ભસ્મ થવાનું છે. આ શ્લોકનો અભ્યાસ કરવા જેવો છે. ભગવાન જે આખું જે સમજાવે છે, કારણ કે ડર કોનો હતો? સ્વજનોને. અને સ્વજનોને હું મારું ને તો મને પાપ લાગે એવો અર્જુનનો ડર હતો. એનો ડર કાઢવા માટે કહે છે કે આ બધા આજે છે અને આવતીકાલે નથી જ રહેવાના, અને નથી રહેવાના એટલે કોઈ બીજી જગ્યાએ જવાના છે. જેમ આની પહેલાં હું નહોતો, પહેલાં કોઈ જગ્યાએ હતો અને આજે તારી સામે ઊભો છું. આજે પણ હું નહીં હોય તો કાલે કોઈ જગ્યાએ બીજે કર્મ પ્રમાણે હું અવતાર ધારણ કરી. એટલે આ અર્જુનના મનમાં જે મરણનો ડર હતો, ભયનો ડર હતો, અથવા નરકનો ડર હતો, પાપનો જે ડર હતો ને, એ ડર ભગવાને પહેલા અધ્યાયની અંદર અર્જુનને ભગવાને આ ડર કે આ બધો મારા મનની અંદર ડર મને કોરી ખાય છે, નરક મને કોરી ખાય છે, મારે નરકમાં જવું નથી, મારે તો સ્વર્ગમાં જવાનું છે. તેથી ભગવાન મારે યુદ્ધ કરવું નથી. એનો જવાબ અત્યારે ભગવાન આપે છે. તું આવતીકાલે નહોતો, હું પણ આવતીકાલે નહોતો, આ રાજાઓ પણ આવતીકાલે નહોતા. આજે કુરુક્ષેત્રમાં હું પણ છું, તું પણ છો, અને આ રાજાઓ પણ છે. આવતીકાલે હું પણ નહીં હોય, તું પણ નહીં હોય, અને આ રાજાઓ પણ રહેવાના. આવું સરળ તત્વજ્ઞાન અહીંયા ભગવાન અર્જુનને સમજાવી અને મૃત્યુનો ડર કાઢવા માગે છે. અંતે માણસને ડર કોનો વધારે હોય? મૃત્યુનો. તો મૃત્યુનો ડર કાઢવા માટે આ શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના અહીંયા 18મા શ્લોકમાં ભગવાન કહે છે કે એક દિવસ આ શરીર ભસ્મ થવાનું છે, છતાં રોજિંદા જીવનમાં અને રોજિંદા વ્યવહારમાં એ માણસ ભૂલી જાય છે.
માટે ભગવાનને આ શ્લોક કેવો પીડ્યો. આપણે બાળીને આવીએ કોઈની શમશાન યાત્રામાંથી, પછી આપણે બધું ભૂલી જઈએ. ન્યા હોય ત્યાં સુધી શું કહેવાય, શમશાનનું જ્ઞાન રે કે ભાઈ હું લઈ જવાનું છે, આ ભાઈ હું લઈને આવ્યો તો, એનું બધું જે કાંઈ ઘરે નહોતું બધું કાઢી લીધું, જેવો આવ્યો તો એવો જ એને ઠૂઠામાં હળગાવે. આવું બધું આપણે અહીંયા બેઠા બેઠા 2 કલાક સુધી બધી વાર્તાઓ કરીએ કે આપણે પણ એક દિવસ જવાનો છે. પણ છતાં એ વ્યવહારની અંદર માણસ ઘણીવાર ભૂલી જાય છે, અને ભૂલેલા માણસને ભગવાન અત્યારે યાદ કરવા માટે આ શ્લોક બોલે છે. નહીંતર આ કોઈને ખબર નથી એવું નથી કાંઈ. જન્મે છે એને જવાનું પાક્કું છે એને છે જ, બરોબર ને. આવ્યો છે એને જવાનું છે એ નક્કી છે. કેટલાયને આવી રીતના શમશાન યાત્રામાં જઈ આવ્યા છે, કેટલાને બાળી આવ્યા છે, બધું જ કરી આવ્યા છે. પણ ઘણીવાર માણસ ભૂલી જાય છે. તો ભૂલી ગયેલાને યાદ કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ બીજા અધ્યાયનો 18મો શ્લોક ભગવાને પાછો માનવજાતને યાદ કરવા માટે આ ભગવાન બોલ્યા છે. ભગવાન બોલ્યા છે. પ્રશ્ન આપણને એ થાય છે કે દેહ શરીર નાશવંત છે, તે શું ખબર નથી? બધાને ખબર છે કે આ શરીર કેવું છે. આપણે ઘણાને જોયા છે ને આવી રીતના જતા, આપણી સાથે રમતા હતા, હરતા હતા, મિત્રો હતા, ઘણા આપણી પહેલાં વયા ગયા છે. એ બધાને મરતા આપણે જોયા છે કે નથી જોયા? અને છતાંય માણસને એમ લાગે છે કે હું તો અમર છું, મારે જવાનું નથી, એમ કેવું ઘણીવાર લાગતું છે. તે શું ખબર નથી? ખબર જ છે. કેટલાયની શમશાન યાત્રામાં અને પાણી ઢોળમાં આપણે જઈ આવ્યા છીએ, ખબર નથી. ક્યાં ગયા હતા? તો કે ફલાણા બાપાના પાણી ઢોળમાં. એ પાણી ઢોળ એટલે 13મા દિવસ પહેલાં એ બાપા મરી ગયા હતા, તો એને ખબર નથી? એ બધી જ ખબર છે. પણ છતાંય અહીંયા ભગવાનને આ શ્લોક શા માટે કીધો? આ જગતમાં હજી પણ ઘણી માન્યતાઓ વાળા લોકો છે કે આપણે જવાના જ નથી, એવી માન્યતાવાળા ઘણા બધા આવી રીતના છે એવું નહીં. પણ ઘણા લોકો આજે સમાજમાં ફરીને એ કે ભાઈ હું જવાનું, કોને ખબર છે, લાઈવની બીડી કે એમ કે આ જગતમાં હજી ઘણી માન્યતાવાળા એવા છે કે આપણે જવાનું જ નથી. યોગ સિદ્ધિની જડીબુટ્ટી મારી પાસે છે, હું સાધના કરી, તપસ્યા કરી અને મારા શરીરને હું અમર બનાવી દઈશ, મારે જવાનું જ નથી, એવી માન્યતાવાળા ઘણા લોકો આ જગતની અંદર ફરતા રહેલા છે. તેથી એને ધ્યાનમાં રાખીને ભગવાને આ શ્લોક ગાયો છે. જેને ખબર છે એના માટે નથી, પણ જે ઘણા લોકો આવી માન્યતા કરીને બેઠા છે એના માટે ભગવાને આ શ્લોક ગાયો છે. એટલે કે ચિદગન શક્તિ એટલે કે અવતાર ધારણ કરીને આવે તો પણ તેનો દેહ અંતવંત છે. કેવો આ શબ્દ હું આવ્યો? ગમે તેવી અવતાર લઈને આ જગતમાં કોઈ શક્તિ આવે, બરાબર, હમણાં 10 અવતારની વાત કરીને, એ બધી શક્તિઓ અવતારો લઈને બધી આવી છે. એના અવતાર કાર્યમાં જે કામો કરવા હતા એ બધા એને કામો કર્યા છે. પણ આવ્યા છે અવતારો લઈને આવે એને પણ જવાનું છે. રામ પણ આવ્યા હતા, એને પણ છેલ્લે શરીરની અંદર શરીરમાં એને આવી રીતનું પોતાના દેહનું વિસર્જન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, 125 વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા અને અંતે એને પણ અહીંયા શું કહેવાય, પારસ પીપળાની નીચે એક પારધીએ એનો પ્રાણ હરી કહેવાનો હતો. આવ્યા છે એને જવાનું છે, એ પાકો ભગવાન હોય, ભગવાનનો બાપ હોય કે સામાન્ય જીવડો હોય, જે આ જગતમાં માનવ શરીર લઈને આવ્યો છે એને જવાનું ને જવાનું. ઘણા લોકો દલીલ કરે છે કે આ જગતની અંદર આપણું શાસ્ત્ર કહે છે કે 7 લોકો ચિરંજીવી થયા છે અને એ કોઈ દી ગયા નથી. તો એ વાત ખોટી છે. ચિરંજીવીનો અર્થ એવો થાય કે એના મરણની મૃત્યુ તિથિની ખબર નથી. એમાં અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન સ વિભીક્ષણ, આ બધા આવ્યા ને 7 જે લોકો આવ્યા છે એ અહીંયા અમર છે. એવી રીતનું ઘણીવાર આપણે આવી રીતનું સાંભળતા હોય છે. પણ એનો અર્થ એવો નથી કે શરીરથી ગયા નથી. રામ શરીરથી ગયા એ આપણે બધા એને ઇતિહાસ આખો એમ કહેશે કે સરયુમાં એણે આવી રીતનો પ્રાણનો ત્યાગ કરી દીધો. કૃષ્ણ ભગવાન આવ્યા, એણે પણ આવી રીતનો પ્રાણનો ત્યાગ કરી દીધો. એ બધાની તિથિઓ નક્કી છે, ગયા એની તારીખો અને એનો સમય આપણી પાસે નિશ્ચિત છે. પણ આ 7 જે મહાત્માઓ છે ને એની તિથિ આપણી પાસે ગયા તો છે જ, અને તેથી એનું મૃત્યુ ક્યારે કઈ તિથિમાં કયા જગ્યાએ થયું છે એનું કોઈ વર્ણન શાસ્ત્રમાં નથી. બાકી શરીર લઈને આવે એને જવાનું. અસ્વસ્થામાં હોય, વાલી હોય, પછી ગમે તેવા આવી રીતના હોય. અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન ચ વિભીક્ષણ, પછી
હનુમાન, વિભીષણ, આવી રીતે પરશુરામ, આ બધા જે આવે છે 7 મહાત્માઓ, એનો કોઈ તિથિ નથી કે આ મહાપુરુષ ક્યાં. તેથી એના માટે અહીંયા અમર શબ્દ વાપરી, આ અમર થઈ ગયેલા છે. પણ અમરનો અર્થ આ થાય છે, એની તિથિ ખબર નથી. માણસ શરીર અમર નથી, એમ શરીર તો જવાનું ને જવાનું છે. એટલે કે આ જગતમાં આ ઘણી બધી માન્યતાઓ છે. તેથી ભગવાનને આ શ્લોક લખવો પડ્યો. આવી ઘણી માન્યતાઓ ઘણાના જીવનમાં ઘર કરી ગઈ છે. આ માન્યતાઓને દૂર કરવા માટે, તોડવા માટે ભગવાને અહીંયા બીજા અધ્યાયના 18મા શ્લોકની અંદર અહીંયા અંતવંત ઈમે દેહ, આ દેહ લઈને, શરીર લઈને માણસ જે આવે છે એનો અંત તો નક્કી છે જ, એમ ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા લોકો કહે છે કે હજી 7 લોકો જીવે છે ચિરંજીવી, પણ ચિરંજીવી છે એટલે એના મૃત્યુની કોઈ તિથિ આપણી પાસે નથી. બાકી બધાનું લિસ્ટ કાઢો તો કયા ઋષિ કેવી રીતના, ભગવાન કયા અવતારમાં કેવી રીતે ગયા, અંત એનો કેવો હતો, એ બધી ખબર છે. પણ આ 7 મહાત્માઓની તિથિ આપણને ખબર નથી. તેથી આપણે એના માટે આ શબ્દ આપ્યો. ઘણા લોકો કહે છે કે અંદર નાશ થવાવાળો, એટલે કે ઘણા લોકો કહે છે કે આ દેહ નાશ થવાવાળો છે એટલે નિરર્થક, નકામો છે. એમ ઘણા લોકો, નાશ થવાનો છે તો પછી નિરર્થક છે. શા માટે? એના માટે બહુ મહેનત કરવી, ખાઓ પીવો ને મજા કરો, 80-90 વર્ષ થાય. જો નિરર્થક છે તો મૃત્યુ નક્કી જ હોય તો પછી બીજું કરવાનું. ઘણા લોકો આવું માને છે. એને યાદ કરવા માટે ભગવાન આ શ્લોક કહે છે કે દેહ નિરર્થક નથી. દેહ છે એનું આ શરીર છોડીને જ્યારે જાય છે તેના કર્મ પ્રમાણે આખું રૂપાંતર થઈ જાય છે. એ આવી રીતનો એક જન્મ પૂરતો આ મર્યાદિત નથી. જન્મ પછી 84 લાખ યોનિમાં આ જીવ કુંડાળામાં ફરતો આવે અને જાય છે. મનુષ્ય દેહમાં ઉત્તમ ફળ આપવાની તાકાત છે. નાશવંત છે એટલે નિરર્થક ન સમજો, એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. નિરર્થક છે એ સમજવાનું કારણ નહીં, કારણ કે આ જ દેહથી માણસ હરિદ્વાર કે હરદ્વાર સુધી પહોંચી શકે. હરદ્વાર એટલે ભગવાન કૈલાસપતિ અને હરિદ્વાર એટલે ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે જો પહોંચવાનું હોય છે હરિદ્વારમાં કે હરદ્વારમાં, તો એના માટે દેહ ખૂબ જ અગત્યનો છે. આ શરીર ખૂબ જ અગત્યનું છે. એટલે કે શરીર વગર ભક્તિ નહીં, શરીર વગર કર્મ નહીં, અને શરીર વગર જ્ઞાન નહીં. જ્ઞાન, કર્મ અને ભક્તિનો 3નો સમન્વય આ દેહમાંથી જ થવાનો છે. તેથી અભ્યુદય અને નિઃશ્રેષ કરવાની તાકાત આ શરીરમાં, દેહની અંદર છે. અભ્યુદય એટલે વિકાસ, અભ્યુદય એટલે કલ્યાણ, અભ્યુદય એટલે મોક્ષ. આ શરીરને મુક્તિ સુધી જો લઈ જવાનું હશે ને તો આ શરીર જ એક સાધન એવું છે કે આ સાધનથી માણસ અભ્યુદય એટલે કે મોક્ષ અને કલ્યાણ તરફ જઈ શકે છે. નકામો નથી, ફેંકી દેવા માટે નથી. ઘણા લોકો ને કે એટલે ઘણીવાર ઘણા દેહને ફેંકી દેતા હોય અથવા એની નિંદા ઘણીવાર કરતા હોય. દેહની નિંદા કરવાની કોઈ જરૂર નથી. દેહનો ઉપયોગ કરીને ચિરંજીવી બની શકાય. કેવું? જે મહાપુરુષો આ જગતમાં આવ્યા, ઋષિઓ આવ્યા, સંતો આવ્યા, આચાર્યો આવ્યા, એણે પોતાના દેહનો સદુપયોગ કરી અને ચિરંજીવી બની જાય કે નહીં. હજારો વર્ષ પછી આપણે પણ વાલ્મીકીને યાદ કરી છે. એનું કારણ શું છે કે આ દેહ લઈને આવ્યા અને પછી એને ખબર પડી કે આ દેહ ફક્ત ચોરી કરવા માટે, લૂંટ કરવા માટે, લોકોને મારવા માટે કે અનીતિનું પડાવીને આ ધન લેવા માટેનો આ દેહ નથી. આ દેહ તો પ્રભુ સુધી પહોંચવાનો અને પ્રભુ દર્શન કરાવી શકે એવો આ સુંદર મજાનો દેહ મને મળ્યો છે. એવું જ્યારે નારદે અહીંયા જ્યારે વાલિયાને સમજાવ્યું ત્યારે વાલિયાને એમ થયું કે આ દેહ ફેંકી દેવા જેવો, આ તો દેહ છે ને એ પ્રભુ સુધી પહોંચવા માટેનું આ સુંદર મજાનું સાધન છે. એમ કરી અને આ દેહને પવિત્ર ને અમર બનાવ્યો કે ન બનાવ્યો? એટલે દેહ ફેંકવા માટે નથી, નાશ કરવા માટે નથી, અથવા એની નિંદા કરવા માટે આ દેહ મળ્યો છે. તો એના દ્વારા માણસ હરિદ્વાર કે અહીં કે હરદ્વાર સુધી માણસ પહોંચી શકે એટલી તાકાત ભગવાને આ દેહની અંદર આપી છે. દેહનો ઉપયોગ કરીને માણસ ચિરંજીવી બની શકે છે. આ સુંદર દેહ બીજી કોઈ યોનિમાં આવી રીતનો મળતો 84 લાખ યોનિની અંદર ફરતો જ્યારે માણસનું કર્મ મજબૂત બને છે ત્યારે જ માનવ દેહનો આ શરીર મળે છે.
એટલે કે કરી શકાય છે. ભગવાનના ખોળામાં બેસવાવાળો અધિકાર પ્રાપ્ત કરવાનો હોય તો 84 લાખ યોનિમાંથી ફક્ત મનુષ્ય યોનિ એવી છે કે હું ભગવાનના ખોળામાં બેસીશ જ. ધ્રુવને પણ એવું લાગ્યું કે આ માનો ખોળો બાપાનો ખોળો તો 5-25 વર્ષનો છે, આજે ખોળામાં બેસું તો કદાચ તૂટી જાય, પણ એવા ભગવાનના ખોળામાં જઈને હું બેસીશ કે આના અનંત સુધી, જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ને ત્યાં સુધી મને લોકો યાદ કરે ને એવા વિશ્વંભરના ખોળામાં જઈને હું બેસવાનો છું. એટલે બાપના ખોળાને લાત મારી અને એ જંગલમાં જઈ વનમાં જઈને તપસ્યા કરી અને ભગવાનનો ખોળો એણે પ્રાપ્ત કરી લીધો. હજારો વર્ષોથી પણ આપણે ઉત્તર દિશામાં ધ્રુવના તારાને આપણે યાદ કરી છે. એનું કારણ શું છે? આ શરીર એટલા માટે, શરીર ફેંકી દેવા માટે નથી, ભગવાન સુધી પહોંચવા માટે ભગવાને આ માનવ શરીર આપ્યું છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ શ્લોકની અંદર કહેવામાં મારી પાસે આ દેહ છે ત્યાં સુધી તેમને સમજીને કામે લગાડવું જોઈએ. પછી તો આંખમાંથી તેજ જાય, કાનેથી સાંભળવાનું થાય, પગ હાલવાનું બંધ કરે, ખાવાનું પચતું નથી, ચામડીની કડસલી વળી જાય, પથારીમાંથી બેઠો થઈ શકે નહીં, પછી શું કામનું? જ્યાં સુધી ભગવાને સુંદર મજાનો હાલે ચાલે, સાંભળી શકાય, બોલી શકાય એવો દેહ આપ્યો છે ત્યાં સુધીમાં માણસે ભક્તિ કરી લેવી જોઈએ. ભગવાનના ખોળામાં મારે જવાનું છે એવો સંકલ્પ કરી અને જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. દેહી એટલે કે અવિનાશી અવયવ છે, માટે હે અર્જુન તું યુદ્ધ કર. હે ભરતવંશી, તારે યુદ્ધ કર્યા વગર છૂટકો નથી. એમ વારંવાર ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. આ બધું જે દેખાય છે તે નાશવંત છે, નાશવંત છે એટલે કે જાણવામાં ન આવનારા અને નિત્ય સ્વરૂપ જીવન એટલે કે જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાય છે. માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર. આમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. આ અવિનાશી, અપ્રમેય અને નિત્ય શરીરમાં સંપૂર્ણ સંસારમાં જેટલા પણ શરીરો છે તેઓ બધા અંતવાળા કહેવામાં આવ્યા છે. પણ અંદર જે શરીરી એટલે કે અંદર રહેલો જે પરમાત્મા છે એ પરમાત્મા તો હે જીવ તું ભજી લે, ભજી લે, ભજી લે અને એના જ માટે તું પ્રયત્ન કર. બાકી તું આંખથી અત્યારે જે જોઈ શકે છે ને એ બધા જ પદાર્થો આજે છે કાલે બધા નાશ પામવાના છે. એમ આ શ્રીમદ ભગવદ્ ગીતાના અંતવંતો ઈમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણી અનાશીનો પ્રમેયસ્ય તસ્માદુષ્યચ્ચ ભારત. માટે હે ભારત, હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર. યુદ્ધ તારા માટે કલ્યાણ જ છે. આમ કરી અને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. આવતીકાલે આપણે આવશું ત્યારે 19મો શ્લોક. 19મા શ્લોકની અંદર અહીંયા 17 શ્લોક સુધી, જે 11 થી 17 શ્લોક સુધી જે વાતો કરીને એ અહીંયા સતની કરી છે, દેહ અને દેહની વાતો કરી છે. ઘણું બધું આવી રીતના શરીરના માધ્યમથી અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એક અહીંયા નવો વળાંક આ 19મા શ્લોકથી ભગવાન લેવાના છે. નવો વળાંક કેવો છે એ આપણે આવતીકાલે આવશું ત્યારે ભગવાન કયો વળાંક લે. અત્યાર સુધી તો દેહ, દેહી, પછી સત્ય, અસત્ય, આ બધી ઘણી બધી દેહ નાશવંત છે એની પણ વાતો બધી કરી. કાયમનો નથી, પંચમહાભૂતિ, આ બધી જ વાતો 11 થી 18 શ્લોક સુધી ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હજી ભગવાન આગળ સમજાવવાના છે પણ એને કંઈક રસ્તો, કંઈક જુદી જ રીતથી સમજાવવાનો પ્રયત્ન ભગવાન કરવાના છે. એનો વિચાર આપણે આવતીકાલે, ટાઈમ થઈ ગયો ને.